આજે આપણો વિષય એના કેન્દ્રમાં છે આપણું જીવન. સમય પસાર કરવો, આયુષ્ય પૂરું કરવું એ એક બાબત છે, પણ જીવન જીવી જવું એ બીજી બાબત છે. સજીવતી મનોયસ્ય મનને નૈવ ચ જીવત. એક શ્લોકમાં એવું આવે છે. કોણ જીવે છે? જેની પાસે મન છે, જેની પાસે વિચાર છે, જેની પાસે વિવેક છે, એ જીવે છે. મનને નૈવ ચ જીવતી. જે સતત મથામણ કરે છે, જે સતત મંથન કરે છે, વિચાર કરે છે, એ જીવે છે. બાકી બધા જ સમય પસાર કરે. એક ઘેટા ચાલમાં જીવવું એ આખી વસ્તુ જુદી. અને પોતાના જીવન પ્રત્યે જવાબદાર હોવું, પોતાના જીવનના ઘડતર પ્રત્યે સાવધાન હોવું એ આખી વસ્તુ જુદી. મોટા ભાગના જીવો મોટા ભાગના જીવો આ સૃષ્ટિ પર આવે છે અને બે જ કામ છે, આવવું, જવું અને વચ્ચે ગડબડ કરવી. બસ આવ્યા છે અને જવાનું નક્કી છે. એ દરમિયાન જેમ ફાવે તેમ જીવી લે, જે તે રીતે જીવી લે, જેમ તેમ પૂરું કરી દે. અને કેટલાક જે પોતાના જીવન પ્રત્યે જાગૃત છે, જેને કિંમત સમજાઈ, જેને મૂલ્ય સમજાયું છે કે આ જીવન મનુષ્યને સર્વોત્તમ પ્રાણી કર્યો. આ સૃષ્ટિમાં જેટલા પણ પ્રાણીઓ છે, જેટલા પણ પ્રકાર છે, એ સઘળાય પ્રકારમાં સર્વોત્તમ જો કોઈ હોય તો મનુષ્ય. પણ મનુષ્ય હોવા છતાં એ સમજાય છે બહુ ઓછા, બહુ ઓછાને સમજાય. આપણે ત્યાં ભણતરનો આગ્રહ ખૂબ છે, વધ્યો છે. હવે ભણતરનો આગ્રહ ખૂબ વધ્યો છે. ઘડતર માટે આપણે ઉપેક્ષા સેવી, ઘડતર પ્રત્યે આપણે બેદરકાર છે. ઘડતર થવું જોઈએ એનું મહત્વ છે એ આપણે સમજ્યા જ નથી. પહેલાનું શિક્ષણ એવું હતું કે ભણતા ઓછું પણ ગણતા વધુ. એ ઘડતર થતું જાય ને એમ ભણતર સાથે સાથે થતું જાય. ભણતર બોજ નહોતું, ભણતર બોજ નહોતું. ભણતર એ સહજ પ્રક્રિયા હતી, જીવનમાં વણાયેલી પ્રક્રિયા હતી. ઘડતર પણ થાય. બહાર વિનાનું ભણતર એ આપણી પરંપરા હતી. અને આજે કેટલો ભાર, કેટલો બોજો. મેં અહીંયા તમને કહ્યું હતું એક દિવસ, મારે પહેલે નંબર પાસ થવાનું રોજ. ઓ પરમેશ્વર, છે તારે માથે આવો કઈ બોજ? બાળકને એમ થાય ભગવાનને કહેવાનું, હે કેટલો બોજો નાખ્યો છે તે મારા માથે. આ દફતર લઈને નીકળે ને ત્યારે એમ લાગે કે મજૂર નીકળ્યો. કેટલા ચોપડા, કેટલું વજન. અને એની સાથે ચોપડાનું વજન તો હજી ખમાય, પણ પરિવારની અપેક્ષાઓનો ભાર છે ને નથી ખમાય. એ ભાર નીચે કચડાઈ જાય છે. આપણે હંમેશા બસ આ ભણી લે, તે ભણી લે, ફલાણું ભણી લે, ઢીકણું ભણી લે, નવરો જ ના લેવા. આગ્રહ ભણતરનો છે એટલો ઘડતરનો નથી. રશિયાના સંત છે લિયો ટોલ્સ્ટોય, નામ તમે બધાએ સાંભળ્યું. એમને એક જણાએ પ્રશ્ન કર્યો, સાહેબ મનુષ્યના જીવનમાં ઘડતરનું મૂલ્ય શું? એમણે કીધું જે છે બધું ઘડતર જ છે, બાકી કઈ છે જ નહીં. નહીં ભણેલો પણ છે ને જો ઘડાયેલો હોય ને તો જીવન સુખે પસાર કરી જાય.
અને નહીં ઘડાયેલો હોય, ગમે તેવો ભણેલો હોય, એને આખી જિંદગી વેઠવાનું જ. બધું જ મૂલ્ય ઘડતરનું છે. એમણે કહ્યું કે તમે લોખંડનો એક ટુકડો લો અને બજારમાં વેચવા જાઓ ને તો એના 5 રૂપિયા આવે. એ જ લોખંડના ટુકડામાંથી તમે ઘોડાના પગની નાળ બનાવો ને તો એના 50 રૂપિયા. એ જ લોખંડમાંથી તમે સોયો બનાવો તો 500 રૂપિયા. અને એ જ લોખંડના ટુકડામાંથી ઝીણી ઝીણી ઘડિયાળની કમાનો બનાવી દો ને તો 5000 રૂપિયા. લોખંડનો ટુકડો એનો એ જ છે. કિંમત ક્યાંથી બદલાય? કિંમત ઘડતરથી બદલાય. મૂલ્ય ઘડતરનું છે. બહુ જ અગત્યની બાબત છે. ઘડતરનું મૂલ્ય છે, ઘડતરનો મહિમા છે, ઘડતરથી જ કિંમત છે. જેને ટપારવામાં આવ્યો છે, જેને ઘડવામાં આવ્યો છે, જેને ઘડાવતી વખતે કોઈ નનું નચ નથી કરીને એનું મૂલ્ય છે. સહન કરવું પડે, ઘણું બધું સહન કરવું પડે, ત્યારે માણસનું ઘડતર થતું હોય. જોજો કિંમત કેવી રીતે બદલાય. ટુકડો એનો એ જ, બસ વસ્તુ બદલાતી ગઈ, કિંમત બદલાતી ગઈ. એ જ લોખંડ જે 5 રૂપિયામાં જતું હતું એ 5000માં જાય. આપણને આપણા જીવનનું મૂલ્ય કેટલું સમજાયું? આપણું મૂલ્ય કેટલું? આપણે આપણું મૂલ્ય શું બનાવ્યું? વિચાર. આપણે જીવન પ્રત્યે સભાન ખરા? આખા દિવસમાં એકેય વખત હું જીવું છું અને મને જીવન મળ્યું છે એના વિશે ક્યારેય વિચાર આવે ખરો? કોના વિચાર આવે? 24 કલાક સવારે ઉઠો અને રાત્રે જંપી જાઓ અને ઊંઘમાં સપના આવે, એ શેના આવે? શેના સપના? ઘણા લોકો તો એટલા બધા ધંધાના એડિક્ટ થઈ જાય છે, ઊંઘમાં કાતર ચલાવે. ગ્રાહક આવ્યો છે અને કાપડ કાપીને આપું છું, સવારે ઉઠે ત્યારે બધી ચાદરો કપાયેલી હોય. ના, આવા કિસ્સા બને છે. તમે આ મશ્કરી નહીં સમજતા. લોકો રિક્ષા ચલાવી આવે છે, સવારે આવે, ખિસ્સામાંથી પૈસા નીકળ્યા, પૈસા આયા કે? સવારે ઉઠે ત્યારે એને ખબર ન હોય કે હું શું કરી આવ્યો. બસ સવાર થઈ ગયું. મન ઉપર કોઈ બાબત સવાર થઈ જાય, એ ઊંઘમાં પણ તમને પ્રભાવ દેખાડે. બસ આ જ બધું જ સવાર થઈ ગયું છે આપણા મગજ ઉપર. આપણે આપણી જાતને ઘડી નથી, આપણે જોઈને કરીએ. આપણે આપણું જીવન કઈ રીતે જીવીએ છીએ? કોઈનું જોઈને કે પોતે વિચારીને? મેં હમણાં જ કીધું તમને, મનને નૈવ જીવતી. જે વિચાર કરે છે ને એ જીવતો છે, બાકી તો બધા જ ઘેટાના ટોળા જ. પેલાની પાસે આમ છે, ચાલો આપણે પણ આ મેળવવું છે. પેલો આ રીતે કરે છે, ચાલો આપણે પણ આ રીતે કરીએ. કોઈકનું જોઈને કરવાની ઈચ્છા થાય ને, આ ઘેટા પ્રવાહ જ, આ ગાડરીઓ પ્રવાહ જ. કોઈ ઘરમાં તમે હજી નવું ટીવી લાયા હોય ને અને કોઈક નવા બીજી કઈ કંપનીનું લઈ આવ્યો હોય અને બે ચાર વખાણ કરે ને, એટલે તમને પસ્તાવો, તમને અંદરથી પસ્તાવો થાય, હાલો આ ક્યાં લઈ આવ્યો. હવે ટીવી જોવાની મજા મરી જાય. જોવાનું તો એનું એ જ છે. ટીવી બદલવાથી ચેનલ બદલાઈ જાય, ટીવી બદલવાથી ચેનલ બદલાઈ જાય, દ્રશ્યો બદલાઈ જાય. શું બદલાઈ જાય? આપણે આખું જીવન આ રીતે જ જીવીએ છીએ. પડોશી શું કહે છે, પેલો શું કહે છે, પેલો શું વિચારે છે, પેલો શું કરે છે, બસ આ રીતે જ આપણે જીવીએ છીએ ને. આપણું ઘડતર જ થયું નથી, એટલે આપણામાં વિવેક જાગ્યો જ. આપણા દેશની દુર્દશાનું છે ને સૌથી મોટું કારણ આ છે, આપણે ઘડતર પામ્યા જ. તમને જે રાજકારણી, જે છાપાવાળો, જે ટીવી વાળો, જે ચેનલ વાળો એને જે ઈચ્છે તે રીતે તમને ફેરવી શકે છે. એ ઈચ્છે તેવા વિચારો તમારી અંદર નાખી શકે છે.
એ ઈચ્છે તેવી દોરવણી તમને આપી શકે છે. એ ઈચ્છે તેવા આવેશો તમારા ચિત્તમાં પ્રગટાવી શકે છે, તમારા વિચારોને બદલી નાખી શકે છે, બધું જ કરી શકે છે. અરે પેલા નાનકડી એડવર્ટાઇઝ વાળા તમને છેતરી જાય. પૂછો આ બહેનોને બધા, આમ જુએ ને કપડાં ધોવાની એડવર્ટાઇઝ, આમ પેલો ઢાક બતાડ્યો, પેલો છોકરો પડે બધું તેલ વાળું કરીને આવે, 10 રૂપિયામાં તો આ તેલ જતું રહે. કેટલા રૂપિયામાં? આમ બતાડે એવું, આમ જરાક નાખે ને હર કરતું સાફ થાય, એટલે બધા લેવા દોડે. તમારા થયા સાફ? સાચું થયા? આ બધી એડવર્ટાઇઝ છે ભાઈ, આ પ્રચાર છે. જેને પોતાનું મૂલ્ય નથી હોતું ને એને પ્રચારનો આશ્રય લેવો પડે, એને આટલો બધો પ્રચાર કરવો પડે. તમે કોઈ દિવસ ડાયમંડની, હીરાની એનો પ્રચાર જોયો? કોઈ દિવસ નહીં હોય. જે ખરેખર મૂલ્યવાન વસ્તુ છે, જે ખરેખર કિંમતી છે ને, એના પ્રચાર ન હોય એ તો સ્વયં તમારે એમની પાસે જવું પડે. આ પ્રચાર શું છે? આ પેલા માગવા નીકળતા હતા એ આ રીતે માગે છે. આ માગવાની પ્રવૃત્તિનો એક નવો પ્રકાર છે, એને એડવર્ટાઇઝ, ખર્ચો કરીને માગવાનું. આટલી એડવર્ટાઇઝ પણ તમને છેતરી જઈ શકે છે. કેમ? તમારા વિચારોનું ઘડતર નથી થયું, તમારા મનનું ઘડતર નથી થયું, તમને કોઈ દિશા જ નથી મળી. કોઈ દિશા તમને મળી નથી. બસ ચાલે, આને આમ કીધું, મોદી આમ કર્યું, ખોટું કર્યું, એટલે બધા એક સાથે. કેવું ભંગાર બજેટ આવ્યું છે જોજો તમે. કોની રોટલી છૂટવાઈ ગઈ મને એમ કયો, આમાં કોના ધંધા છૂટવાઈ ગયા એમ કયો? કાંઈ થયું? કોઈ તકલીફ પડી? તમે ગઈકાલે જે હતા એ જ ગાડીમાં ફરો છો કે ટાયરમાંથી હવા ઓછી થઈ? કાંઈ થયું? 50 માણસો બોલે એટલે આપણા મનમાં ફિટ થઈ જાય, ના ના આટલા બધા માણસો તો ખોટું ના જ બોલતા હોય. એટલે આ 100 આંધળા એમ કે કાંઈ નથી એટલે કાંઈ નથી. એક દેખતો માણસ બોલે એ સાચું કે 100 ન દેખતા માણસો બોલે એ સાચું? શું સાચું? આપણે કોનું સાંભળીએ છીએ? આ જેટલાય છાપા વાળાઓ છે ને, જેટલા સમાચાર વાળા છે, જેટલા ચેનલ વાળા છે, એમની આંખે તમને દેખાડે, એમની બુદ્ધિથી તમને વિચારતા કરે છે, એમના વિચારો તમારા ઉપર થોપે છે. અને આપણી પ્રજા, તમે જુઓ, આજની કરુણાંતિકા તમે જોશો ને, આવતીકાલ આપણી પણ આ છે. જો તમે તમારા વિચારોનું, તમારા ચિત્તનું, તમારા મનનું, તમારા વિવેકનું તમે ઘડતર નહીં કરો તો. હજી તો બાંગ્લાદેશ બહુ દૂર નથી, આપણા છે બહુ દૂર. જુઓ છો, જોઈ શકાય એવું છે, કલ્પી પણ શકાય એવું છે. આ એક નર્યા સ્વાર્થને કારણે આપણા સ્વાર્થ જોખમાય છે, આપણી ઈચ્છા પ્રમાણે થતું નથી. પહેલા જે લહેરથી રહેતા હતા એવી રીતે રહી શકાતું નથી, હવે ચોરી કરી શકાતી નથી, હવે ગફલા કરી શકાતા નથી. અને એટલા માટે મોદી નથી જોઈતા. નથી જોઈતા ને? નહીં, બહુ ખરાબ આવતીકાલ છે, બરાબર સમજી રાખજો. તમે આ 2024ની ચૂંટણીમાં જે કર્યું છે ને, એ અનર્થની પરંપરા આજે જુઓ તમે. શેના લીધે થયું? શેના લીધે? બસ ભણો ભણો ભણો, ભણીને શું કર્યું? શું ભણ્યા? શું શીખ્યા? ગણતર વગરનું ભણતર એ અનર્થોની પરંપરા સર્જે છે. ઓછું ભણજો. તમારા દીકરા દીકરીઓ ઉપર આટલો બધો બોજો નાખો છો ને, ભણ ભણ ભણ. એના ઘડતર પ્રત્યે તમે સાવધાન રહેજો. એને જીવન જીવવાનું છે. કાલે જ એક વિડીયો જોતો હતો, એ જ બાંગ્લાદેશ, જે રીતે છોકરીને ઇસ્લામ બનાવવામાં આવી રહી છે એ દ્રશ્ય જોઈ શકાય એવું. કેટલો અત્યાચાર! કેમ કોઈ હાવી થઈ જાય? કેમ આહાદે કોઈ હાવી થઈ જાય? બહુ જ ગંભીરતાથી આપણે આપણા જીવન વિશે, આપણી પરંપરા વિશે વિચારવાનું ને જાગવાની જરૂર છે.
નહીતર બહુ દૂર નથી. આ માત્ર કિલોમીટરોનો ફાસલો નથી, બસ આવી રહ્યું. આપણી જરાક ગફલત, આપણો થોડોક સ્વાર્થ આપણને લઈ ડૂબશે. નહીં ચડી જાઓ. તમારા પોતાના વિવેકથી વિચારો. તમારે આવતીકાલ કેવી જોઈએ. તમે તમારા ઘરનું રિનોવેશન કરાવતા હો અને બીજું ઘર નથી લીધું, તમે તમારા ઘરનું રિનોવેશન ચાલતું હોય અને એ જ ઘરમાં તમારે એક રૂમમાં રસોડું પણ રાખવું પડે, બધું જ તમારે અંદર રાખીને અગવડ વેઠવી પડે, તો કેવું લાગે? તમે સ્વીકારો કે ના સ્વીકારો? કેમ? તમને કોઈ પૂછે કે આ હું, તો તમે શું કહો? ભાઈ રિપેરિંગ ચાલે છે, ઘરનું રિપેરિંગ ચાલે, અને રિપેરિંગ ચાલે ત્યારે અગવડ વેઠવી જ પડે, દરેકે અગવડ ભોગવવી પડે. તમે એક જણ રૂમમાં રહેતા હો, પણ એક સાથે 8 જણ એક રૂમમાં સુઈ જવું પડે. એ અગવડ તમને અગવડ નથી લાગતી. કેમ? આવતીકાલે વધુ સગવડ મળવાની છે, વધુ સારું થવાનું છે, એટલા માટે તમે અગવડ વેઠી લો છો. આજે જે તમને અગવડ પડી રહી છે, આજે જે તકલીફ પડી રહી છે ને, એ આ દેશનું ઘડતર ચાલે છે એની તકલીફ પડી રહી છે. આ દેશની વ્યવસ્થાનું ઘડતર ચાલી રહ્યું છે એની તકલીફ પડી રહી છે, પણ આપણને સમજાતું નથી. આપણે એટલું વિચારી શકતા નથી. આપણે માત્ર આજે વિચારીએ, અત્યારે મારી શું પરિસ્થિતિ, મને આવતીકાલ દેખાતી નથી, મને મારા સ્વાર્થ સિવાય કાંઈ દેખાતું. આ ઘડતર કરો. તમારી પ્રજા, આજની પ્રજાને તો કઈ થાકી ગયા. તમારી પેઢી, હવે જે આવનારી પેઢી છે, એને ઘડતર આપો, એને શિક્ષણ આપો, એને સમજણ આપો, એને જીવન પ્રત્યે જાગૃત કરો. તારે પૈસા કમાવાના છે, તારે બંગલા બનાવવા છે, તારે મહેલ બનાવવા છે, તું સીએ થા. કેમ સીએ થવાનું? સાચું કહો, કેમ સીએ થવાનું? ડોક્ટર કેમ થવાનું? ચલો ડોક્ટર બનાવો તમે તમારા દીકરાને, તમે સીએ બનાવો તમારા દીકરાને, તમે વકીલ બનાવો તમારા દીકરાને. સંસ્કાર શું આપો? તારે ડોક્ટર શા માટે થવાનું એનું કોઈ જવાબ તમારી પાસે છે? કેમ થવાનું? કેમ વકીલ થવાનું? કેમ? બતાવો તો ખરા. તમે જ્યારે એને કહેતા હો છો કે દીકરા તારે ડોક્ટર થવાનું છે, તારે એન્જિનિયર થવાનું છે, તારે અમેરિકા જઈને ભણવાનું છે, બધું જ કરવાનું છે, પણ એનો ઉદ્દેશ્ય તમે સ્પષ્ટ કરો છો ખરા? કે તમે પોતે સ્પષ્ટ નથી? તમારો દીકરો, તમારી સંતતિ, તમારે ઘેર આવેલું બાળક, એ તમારે મશીન, રૂપિયા છાપવાનું મશીન છે? એ પૈસા છાપવાનું કારખાનું છે? તમે શું બનાવી રહ્યા છો? કેવું શિક્ષણ અપાય? ડોક્ટર થવું છે. એક જમાનો હતો જ્યારે ડોક્ટર, શિક્ષક, વકીલ આ બધા ભગવાન ગણાતા. તમારી આફતમાં એ લોકો ઊભા હોય તો માણસ આશ્વાસનમાં રહેતો હતો, નહીં આપણે બચી જઈશું. આજે જુઓ તમે આ સૃષ્ટિને, આ શિક્ષકની સૃષ્ટિ પણ જોઈ લો. જેના માથે ઘડતરની જવાબદારી છે ને, એમના જ પતન થઈ ગયા. એમની જ વૃત્તિઓ ખતબદે છે ભંગાર, એમની જ અંદર નબળાઈઓ બેસી ગઈ. એ પૈસો 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 કરે છે. તમે જુઓ, સરકાર આટલું બધું કરે, એમને નોકરી સરકારી જોઈએ. કેમ? પગાર તગડો મળે. પેન્શન તો પછી, પગાર જ તગડો મળે અને કરવાનું કાંઈ નહીં, પોતાની જગ્યા કોકને મોકલી આપે. બધે જ ભ્રષ્ટતા. ક્યાંથી આવ્યું આ બધું? જે ભારતમાં આપણે રહીએ છીએ અને જેની સંસ્કૃતિનું ગૌરવ આપણે લઈએ છીએ, વારંવાર ગાણા ગાઈએ છીએ, પુસ્તકો છપાઈએ છીએ, જીવનમાં ક્યાંય દેખાય? ખાલી ગાણા ગાવાથી કશું જ નથી થવાનું. હવે આ બધો ભૂતકાળ થઈ ગયો, બધો ઇતિહાસ થઈ ગયો. હતું તેણમ કાલેણમ તેણમ સમયણમ, કલ્પસૂત્રમાં આવે ને એની જેમ આપણે બોલવું પડશે. તે કાલે ને તે સમયે અમારા પૂર્વજો આવા હતા, અમારે ત્યાં આવા સંસ્કારો હતા, અમારે ત્યાં આ રીતે વેપાર થતો હતો, ખાનદાની હતી, ઇજ્જત હતી, પૈસા નહોતા ને. એક જમાનો હતો, મહાજન કોઈ પણ ગામમાં હોય
કોઈ પણ ગામમાં હોય, એ શ્રીમંત હોય કે ન હોય, આખું ગામ એ મહાજનની ઇજ્જત કરતું. કોઈ પણ સમસ્યા હોય ને ગામની, તો કોની પાસે જાય? 18 વરણ એ મહાજનની પાસે જાય કે ભાઈ અમારી સમસ્યા છે, અમારો ઝઘડો છે, તમે સુલઝાવી આપો. આજે તો મહાજને ઝઘડામાં પડ્યો. મહાજનની દુર્દશા. પોતાના ઝઘડા પતાવી શકે એટલી બુદ્ધિ અને એટલો વિવેક એની પાસે રહ્યો નથી. શું પામ્યા? ધીમે ધીમે પતન તરફ જઈ રહ્યા છીએ આપણે. અધઃપતન છે આપણું. અમે જોયું છે આજથી 20 વર્ષ પહેલા હમણાં બેંગ્લોર ગયા, 22 વર્ષ થઈ ગયા. એક નાનકડું ગામડું, તમે પૂના ને બધું વટાવો ને પછી તો કિલોમીટરો સુધી ગામો ના. એમાં એક ગામમાં ગયા, લગભગ મુસલમાનનું ગામ, બીજી વરણ ખરી પણ મોટા ભાગે એ લોકો. અને આપણા ઘર કેટલા? એક. એ મારવાડીની એક દુકાન, પણ આખા ગામમાં મહાજન તરીકેની એની પ્રતિષ્ઠા. કઈ કોટ્યાધિપતિ નથી, કઈ મહેલ બંગલો નથી, પણ મહાજન. આ ઇજ્જત હતી. આપણે આ કમાયા હતા, આપણે આના ઉપર જીવતા. આપણે એને મૂકી દીધું. કેમ? રસ્તો બદલ્યો, ટ્રેક બદલ્યું, બધું જ બદલ્યું. ડહાપણનું નામ મહાજન હતું. કોઈના પણ ઝઘડા, કોઈની પણ તકલીફ, કોઈની પણ આફત ગમે તેવી હોય, મહાજન ઊભું રહેતું અને મહાજન બધું સુલઝાવી દેતું. આ ઇજ્જત અને આ પ્રેસ્ટીજમાં આપણે જીવ્યા. હે, રાજા તો નામના રાજા હતા. રાજ્ય કોણ કરતું હતું? મંત્રીઓ કરતા હતા. ને મંત્રીઓ કોણ હતા? આપણા વાણિયાઓ હતા. આગળ બુદ્ધિ વાણીઓ કહેવાતું હતું. હવે તો શું કહેવાય? હે, પાછળ હોય તો હારી. હવે તો વિકૃત બુદ્ધિ વાણીઓ થઈ ગયો. આગળ પાછળ નહીં, વિકૃત બુદ્ધિ થઈ ગઈ. બગડી ગઈ છે બુદ્ધિ. હવે સ્વાર્થ સિવાય કઈ નથી રહ્યું આપણી. આ બધા ઠેકાણા હતા. આ શીખવાડાતું બેટા જીવન આમ જીવાય. પૈસા કમાય ના કમાય, ઇજ્જત કમાય છે. મૂલ્ય શેનાથી છે? પૈસાથી છે. આપણને એમ લાગે સર્વે ગુણા કાંચન આશ્રયંતે. જેની ગાંઠમાં રૂપિયો હોય એની આજુબાજુ બધા ફરતા હોય. કોને પ્રેમ કરે છે બધા? કોની આજુબાજુ ફરે? તમે શું માનો? તમે શું માનો? મને ફોલો કરે છે. ફોલો શું? તમે હવે તો નવો શબ્દ છે તમારો, ઇન્સ્ટાગ્રામ નો અને બધાનો ફોલો કરવાનું આવે ને. મને ફોલો કરે છે. તને કોઈ ફોલો કરતું નથી ભાઈ. કોઈ ફોલો કરતું નથી. તારા પુણ્યને ફોલો કરે. તારા પુણ્યને માન છે, તારા પુણ્યને સન્માન છે. જે એક થોડો વખત આ પુણ્યનો અંચલો છોડીને જોઈ લે, તારી આજુબાજુ છે ને, તારા કહેવાતા ઘરના પરિવારના લોકો પણ ઊભા નહીં રહે. જરાક કિસ્મત કરવટ બદલે છે ને, પારકાની લાઈનમાં આપણા જ પોતાના આગળ હોય છે. ભાગ્ય પલટો બદલે એટલી જ વાર છે. આપણે જેને જેને પારકા ગણ્યા હોય ને, એ સિવાયના લોકો એમાં જોડાઈ જાય જેને આપણે આપણા ગણ્યા હોય. આ બધું જ નુકસાન આપણે જીવનના ભોગે મેળવ્યું. પણ આપણને લાગતું જ નથી કે આ નુકસાન. હું એ કહી રહ્યો, શીખવાડજો તમારી સંતતિને, શીખવાડજો તમારી પરંપરાને. બેટા પૈસો એટલો મહત્વનો નથી, એ પુણ્યથી મળશે. શેનાથી મળશે? ભાગ્યથી મળશે પૈસો. ભાગ્યથી સન્માન નહીં મળે તમને. ભાગ્યથી ઇજ્જત નહીં મળે તમને. ઇજ્જત માટે મહેનત કરવી પડશે, પુરુષાર્થ કરવો પડશે, બલિદાન આપવું પડશે, ભોગ આપવો પડશે. ત્યારે તમે કંઈક મેળવી શકશો. શિક્ષણ બહુ અગત્યનું છે. મેં પહેલા પણ કહ્યું હતું વ્યાખ્યાનમાં, એક જમાનો હતો 8 વર્ષે બાળકને સ્કૂલે મુકાતું. 8 વર્ષ સુધી એ પરિવારની વચ્ચે, પરિવારના હાથોમાં, પરિવારના વાતાવરણમાં ઉછરે, મોટો થાય. એ બધી જ પરંપરા એની અંદર ઉતરે. એ શીખતું જાય, ગ્રહણ કરતું જાય. એટલું મજબૂત ગ્રહણ થાય, પછી બહાર નીકળે ને એને કોઈ વાતાવરણ અસર ન કરે.
એને કોઈ વાતાવરણ ચલિત ન કરે, એના વિચારોને વિકૃત ન કરે, અને થયા હોય ને તો વળી પાછ આ લડાઈ છે. સાપ અને નોળિયો બે લડતા હોય ને, જો નોળિયો છે ને હંમેશા ત્યાં જ લડે જ્યાં નોળવેલ હોય. નોળવેલનું ઝાડ જ્યાં હોય ને એની આજુબાજુમાં જ લડે, એના સિવાય નો. કારણ કે સર્પ કરડે ને એનું ઝેર ઉતારવા માટે એની પાસે એક જ સાધન છે, નોળવેલ સૂંઘી લેવા. આપણું બાળક પણ આ બહાર પડે છે ને દુનિયામાં, કેટલા પ્રકારે એને લડવાનું આવે છે, કેટલા વાતાવરણમાં એને લડવાનું આવે છે. એને પોતાના સંસ્કાર બચાવવાના હોય, પોતાના કુટુંબ અને પરિવારની ખાનદાનીને જાળવવાની હોય, બધું જ કરવાનું હોય. પણ જો કે આપણે એટલે આપતા જ નથી, એને જાળવવું જ ન પડે. એ પૈસા જ સાચવ્યા કરે. શીખવાડજો. ડાક્ટર થવું છે ને તો શા માટે થવું છે? વકીલ થવું છે તો શા માટે? કોઈકનું ભલું કરી શકે ને તો જ તારા ભણતરનું મૂલ્ય છે. જો સ્વાર્થ જ સાધવાનું હોય તો એ ભણતર ડુબાડદારું. ભલું કરવા માટે ભણવાનું, ઉપકાર કરવા માટે ભણવાનું. આ બધા સ્થાનો કમાણીના સાધનો નથી. કમાણી તો બાયો પ્રોડક્ટ છે. મુખ્ય કામ તો બીજાના રોગ દૂર કરવાના છે, બીજાનું અજ્ઞાન દૂર કરવાનું છે, બીજાની મુશ્કેલીઓ દૂર કરવાની. એક જમાનામાં શિક્ષકની કેવી ઇજ્જત હતી. આમ રોડ ઉપર મળ્યા હોય ને તો એ લોકો પગે લાગે. આજે તો નિશાળમાં મશ્કરીઓ ચાલે, નિશાળમાં મશ્કરીઓ કરે. પછી રોડ ઉપર મળે તો કેમ મજામાં, એટલું પૂછે તો ગનીમત. કોના ભરોસે તમે તમારા દીકરા દીકરીઓને મૂક્યા છે ને તમને કલ્પના નથી. તમે વિચારતા જ નથી તમે ક્યાં નાખી દીધા છે. સારામાં સારી સ્કૂલ જોઈએ સાહેબ, એસી રૂમો છે. શરીર ઠંડુ પડશે, મગજ નહીં. સાહેબ આપણે પૈસાની સામે જોતા જ નથી. તારે શું જરૂર છે જોવાની? પૈસાની સામે નહોતું જોવાનું, તારા દીકરા દીકરીઓ સામે જોવાનું. પૈસાની સામે જુએ કે ન જુએ, પણ દીકરા દીકરીની સામે પહેલું જોજે. ગમે તેટલા પૈસા ખર્ચો, ચહેલી ચિંતા કરજો એના સંસ્કારની. ઘરે આવે પૂછજો બેસાડીને, બેટા આજે શું શીખ્યા? હોમવર્ક કર્યું કે નહીં? વાહે પડી જાય. કાઠિયાવાડીમાં કહેવાય વાહે પડી ગયું, પાછળ પડી જાય. હજી તો આવે બિચારો, શ્વાસ લે ના લે ને. ખબર હોય સવારથી સ્કૂલમાં આજે ટેસ્ટ લેવાયો હશે અને બસ ઓલી માં તાકીને જ બેઠી હોય. આવે બિચારો થાકીને આવ્યો હોય, મજૂરની જેમ ઉપાડીને આવ્યો હોય, આવીને ખોળે તો લે નહીં, ગળે લગાડે નહીં, એને પ્રેમ કરે નહીં. શું લખ્યું ટેસ્ટમાં? ચાલ મને બતા. અરે એને શ્વાસ તો લેવા દે ભાઈ. બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે. એ બાળક છે, એના બાળપણાના શ્વાસ રહેવા દે. એ બાળક છે, એના બાળપણાના શ્વાસ રહેવા દે ભાઈ. એને જીવવા દો, એને ખીલવા દો. એ ફૂલ છે ભાઈ, ફૂલ છે, થાંભલો નથી. તમે ઈચ્છો એમ ખોળાઈ જાય, તમે ઈચ્છો એમ ઘર બને. આ ઈંટ ચૂનાનું મકાન નથી, આ ફૂલ છે. ફૂલને એની રીતે ખીલવા દેવાય. કોઈ માળીને જોયો ફૂલ એની રીતે ખીલવા ન દેતો હોય? એને સિંચવાનું હોય, ફૂલ એની મીણે ખીલે. માળીની માવજત માંગે છે આ બાળકો, અને તમે કોન્ટ્રાક્ટર બનીને બેઠા છો. આમ જ દિવાલ થવી જોઈએ, આવો જ પગથિયું થવું જોઈએ, આવું જ રૂમ થવું જોઈએ, આવું જ માળિયું થવું જોઈએ, આવો જ કબાટ થવો જોઈએ. અરે રે રે, બીબા ઢાળ, બધું જ બીબા ઢાળ. કેવી દશા છે? શું છો તમે? માળી છો કે કોન્ટ્રાક્ટર છો, એન્જિનિયર છો, કોણ છો? શું બની બેઠા બોલો? એન્જિનિયર ને કોન્ટ્રાક્ટર બનીને બાળકોને સાવ બીબા ઢાળ બનાવી નાખે.
આમ જ કરવાનું, તેમ જ એનું રમવાનું ગયું, એનું હસવાનું ગયું, એનું ખિલખલાટ કરવાનું ગયું, બધું જ ખલાસ કરી. આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે. આ બધા રંગબેરંગી નો ચાલે. તમારી સ્કૂલમાં જોજો તમે કેવા હોય છોકરા, એક સરખો ડ્રેસ જોઈએ. એ બાળક પોતાની ઈચ્છા પ્રમાણે કપડાય ન પહેરી શકે. આ કયું શિક્ષણ? એકાદ દિવસ છૂટ આપે બિચારાને. અમારા જમાનામાં હતું, શનિવારે છૂટ મળતી. અત્યારે છે હે અમુક, પાછું એમાં અમુક સ્કૂલ વાળાને એની ઇજ્જત વાલી, એને બાળકના જીવન સાથે કાંઈ લેવા દેવા નથી. એને સ્કૂલનું નામ, એની ઇજ્જત, એની પ્રેસ્ટીજ, એની નામના બસ એની જ પડી હોય. અને ત્યાં તમે નાખો, કારખાનામાં નાખ્યા હોય ને, પેલો ભંગાર લાવીને કારખાનામાં નાખે અને એમાંથી વસ્તુ બને, એમ તમારા દીકરાઓ ભંગાર દેવા કારખાનામાં જાય. આ કારખાનાઓ, સ્કૂલ હોય બગીચો હોવો જોઈએ. શું હોવું જોઈએ? સ્કૂલે બગીચા જેવું હોવું જોઈએ, ઉદ્યાન જેવું હોવું જોઈએ. ખિલખિલાટ હોય વાતાવરણથી, શિસ્ત હોય, શિસ્ત શીખવાડવાની હોય, પણ બાળપણના ભોગે નહીં. આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે, પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે. મન ભાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું. મન ભાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું. સ્વિમિંગ પુલના સગળા નિયમોનું પાલન કરવાનું. કરવાનું હે, ત્યાં જ મોકલો છો ને તમે. આ ઝરણાઓને કહી દો સીધી લીટી દોરે. આ ઝરણાઓને કહી દો સીધી લીટી દોરે. કોયલને પણ કહી દેવું ટવકે ના ભર બપોરે. છોકરા બપોરે રમતા હોય અને આપણે સૂતા હોઈએ, શું થાય? બાળકોની આનંદ સૃષ્ટિમાં ખલેલ પડે. એ બિચારા કેટલી વાર તમે રાડો પાડો ને એટલે 2 મિનિટ ચૂપ થઈ જાય, પછી જુએ કાકા ક્યાં અંદર. કાકા અંદર ગયા, વાંધો નહીં. અમથું કઈ આ વાદળીઓને એડમિશન દેવાનું, અમથું કઈ આ વાદળીઓને એડમિશન દેવાનું, ડોનેશનમાં આખું ચોમાસું લેવાનું. આ સગળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે. આ કૃષ્ણ દવે લખ્યું છે, આ બાળકોના હૈયાની વાત આ બહાર લાવી છે. આજના શિક્ષણ ઉપરનો ભયાનક કટાક્ષ. અતિ શિસ્તના કારણે બાળક મૂર્છાઈ ગયું. તમે રમવાના બધા દરવાજા બંધ કરી દીધા, ઘડતરની બધી શક્યતાઓ ખલાસ કરી નાખી. આખી શેરીના બધા જ બાળકો, આજુબાજુના પરિવારના બાળકો, છોકરાઓ ક્યાંય જમી લેતા ને ખબર નહોતી પડતી. પણ જો બીજાના ઘરે જમીને આવ્યો હોય ને તો જાણે બહુ મોટો અપરાધી હોય એવી રીતે તો એની સાથે વર્તે. પેલાના ઘરમાં ખાધું. માને એટલી બધી ચિંતા હોય, ખબર નહીં શું. આ મમ્મી આ મોમ થઈ ગઈ ને બધી, એમાં તકલીફ થઈ. માં હતી ત્યાં સુધી કોઈ તકલીફ નહોતી. આ માં માંથી મોમ થયું ને એમાં ગડબડ થઈ. માં થઈ ગઈ મોમ ને પિતા થઈ ગયા. તમારું તો પતી ગયું. તમારું તો ડેડ. બોલો બોલાવે ડેડ ને તમે પાછા હા પાડો. કોઈ દિવસ ડેડ માણસ બોલે? તમે ડેડ થયેલો હોય ને બૂમ પાડો તો હા પાડે. તો તમે છે ને હા પાડો. પેલા બા બાપુજી એવા શબ્દો હતા ને, આજે તો છોકરાઓ તમને શરમ આવે બા બાપુજી બોલતા. ક્યાંથી લઈ આવ્યા કઈ ખબર જ નથી પડતી. ક્યાંથી લઈ આવ્યા? હવે મોમ શીખવાડે પણ એવું, બધું જ ઇંગ્લિશ શીખવાડે.
એને બહુ આગ્રહ હોય મારો દીકરો ઇંગ્લિશમાં જ બોલવો જોઈએ. જો બેટા ડોગી આવ્યો, હવે તમે ડોગી ડોગી કરો તો બાપડો જુએ, પણ કૂતરું કોણ તો તમારી સામે જુએ. કારણ કે એને ડોગીમાં ખબર પડે, કૂતરું શું કહેવાય એને ખબર પડે, તમારી સામે જુએ. ગંભીર થાઓ. આ રમૂજ ભલે છે પણ બહુ જ ગંભીર થવાની જરૂર છે ભાઈ. ઘડતર કરો તમારા બાળકોનું, શીખવાડો તમારા બાળકોને. તમારી જવાબદારી એના જીવનની છે, એની આજીવિકાની માત્ર જવાબદારી નથી. એ પૈસા કમાઈ લે, એનું ઘરનું ઘર થઈ જાય, એનો પરિવાર વસી જાય, પણ એના જીવનમાં સુખી નહીં રહે જો તમે એના ઘડતર પ્રત્યે સાવધાન નહીં હો, ઘડતર પ્રત્યે ધ્યાન નહીં આપ્યું હોય તો. મેં ઘટના વાંચી, સાચી બનેલી ઘટના છે પ્રદેશની. 10 વર્ષનું બાળક, ગિલબર્ટ એનું નામ. સ્કાઉટ્સની પ્રવૃત્તિ સ્કૂલોમાં થતી. બધા બાળકોને જુદું 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 આપવામાં આવે. આજે પણ થતી હશે. કંઈ ને કંઈ પ્રયોગ કરાવે બાળકની ક્ષમતાનો વિકાસ કરવા, એની અંદર પડેલી કળાને ખીલવવા માટે આ બધું કરાવવામાં આવે. એને પણ ભાગ લીધો અને એમાં એક વખત એને બધી સામગ્રી પૂરી પાડવામાં આવી. રંગીન કાગળોનો એક વીંટો આપવામાં આવ્યો, પાઇન વૃક્ષના લાકડાનો એક ટુકડો આપવામાં આવ્યો, 4 રબરના ટાયર આપવામાં આવ્યા, સાથે સૂચના પત્ર આપવામાં આવ્યું. આખું બતાડ્યું છું કે આ જે કંઈ સામગ્રી છે ઘરે જાઓ, તમારા માતા પિતા પરિવારજનો વડીલજનો હોય એની મદદ લઈને તમારે આ સામગ્રીમાંથી એક રેસિંગ કાર બનાવવાની, રેસમાં દોડી શકે એવી કાર બનાવવાની. બાળકોને હરખ બહુ હોય, આ બધું જ કરવાનું હરખ બહુ હોય, એમને આનંદ આવે. ઘરે આવે, બીજા બધા તો ઠીક, પણ આની પાસે તો પિતાનું બેકઅપ નહીં, મોટા ભાગે હોતું જ નથી. બાપની જવાબદારી શું? હે, માં ફરિયાદ કરે તો 2 થપ્પડ મારવાની, આટલી જવાબદારી. એને રસ નહીં, છતાં એણે રિક્વેસ્ટ કરી કે પપ્પા થોડીક મદદ કરો, થોડીક સહાય કરો. પૈસો પૈસો પૈસો, ધંધો ધંધો ધંધો. એક વખત મેં વાંચ્યું, આવું જ પરદેશનું જ કંઈક હતું. રોજ બિચારું બાળક એના બાપને સાથે કે પપ્પા મને થોડો ટાઈમ આપો ને, પપ્પા મને થોડો ટાઈમ આપો ને, મારી સાથે બેસો ને, મારી સાથે થોડી વાત કરો ને, મારે તમારી સાથે વાત કરવી છે, મારે તમારી સાથે રમવું છે, મારે તમારી સાથે આ કરવું છે, રોજ કે. અને બાપુ રોજ ટાળે, પપ્પા રોજ ટાળે. એક દિવસે બાળકે પૂછ્યું, પપ્પા તમે 1 કલાકમાં કેટલું કમાવો? તમે 1 કલાકમાં કેટલું કમાવો? તો કે બેટા આટલા $, કમાવો. એ બાળકે થોડા દિવસ થયા એટલે એની પીગી બેંક ખોલી, પીગી બેંક કહેવાય, એ તોડી અને એમાંથી પૈસા કાઢ્યા. જોયું ભેગા કરતા 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 આટલા વખતમાં એટલું થઈ ગયું છે. એ બધા જ પૈસા લઈને ખોબામાં એના બાપ જ્યાં ટેબલ ઉપર બેઠો હતો ત્યાં જઈને મૂક્યું. એનો બાપ એની સામે જુએ છે, આ શું છે બેટા? તમારા 1 કલાકના $, છે પપ્પા, મને તમારો 1 કલાક આપો ને. આ કરુણતા છે. હાથમાંથી બધું જાય ને પછી જ આપણને બધું સમજાતું હોય. બાળકના મનોભાવને સમજવા ને આપણા ગજા બહાર. જ્યાં સુધી તમને ઘડતરની ખબર નથી પડતી, જ્યાં સુધી જવાબદારીઓ તમને નથી સમજાતી ને ત્યાં સુધી મા બાપ બનવું જ નથી. આ કઈ ઉંમર સાથે જોડાયેલી બાબતો નથી. એક ઉંમર થઈ એટલે બની ગયા.
આ ઉંમર સાથે નહીં, આ જવાબદારીઓ છે. એક નવો જીવ આ સૃષ્ટિ ઉપર આવે છે, એની સઘળી જવાબદારી તમારો. ખાલી ખાવા પીવાની જવાબદારી, ખાલી કપડાં પહેરાવાની જવાબદારી, એના મનને સંતોષ આપવાનો છે, એના મનને રાહત આપવાની છે. એને એમ રહેવું જોઈએ કે કોઈક મારું છે. આપણે તો તને સારામાં સારા કપડાં અપાવીએ છીએ, તું જે કે અપાવી દઈએ છે. હવે શું છે, તારે માથાકૂટ કેમ કરે? કોઈને તમારા પૈસા સાથે નિસ્બત નથી ભાઈ. તમારો પ્રેમ જોઈએ છે, તમારો સમય જોઈએ છે, આ બધું જોઈએ. એ બાળકને પિતાએ કોઈ સાથ ના આપ્યો, ઉલટાની મશ્કરી કરી. હવે જાય ક્યાં? અઠવાડિયું તો એમને એમ નીકળી ગયું. એની માને એમ થયું કે મારે એને સાથ આપવો પડશે. હવે આ તો સુથારી કામનું, ગાડી બનાવવાની એમને એમ તો થાય નહીં. એને કોઈ અનુભવ નહીં. એને એમ વિચાર્યું કે હું સૂચના આપીશ અને આ બાળકને જેવું આવડશે એવું બનાવ. એને ગાડી બનાવી, મહેનત કરી. સ્વાભાવિક, બાળક જે પોતાની મહેનતથી તૈયાર કરે ને એને ગમે, એ રાજી. માને તો ગમે, પોતાનું બાળક જેવું પણ કરે એને બહુ સારું જ દેખાય. સ્પર્ધાનો દિવસ આવ્યો, આખી સ્કૂલ ભેગી થઈ, બધાએ પોતાના પરિવારજનો સાથે આવ્યા. પણ આ બાળકની સાથે માત્ર એની માં જ, બાપ તો ત્યાં પણ. બ્લુ રંગનો કાગળ વીંટાળેલો છે એની ઉપર અને એને નામ આપ્યું છે બ્લુ લાઇટનિંગ કારને. બાળક, સ્પર્ધા શરૂ થઈ. ટ્રેક બનાવ્યા હોય ને, બાળકોની સ્પર્ધા છે. ટ્રેક બનાવ્યા હોય, દરેક ટ્રેક ઉપર છેલ્લે જે બચે એ જીતે. એક પછી એક રાઉન્ડ પસાર કરવાના. સ્પર્ધા ચાલુ થઈ, એક પછી એક રાઉન્ડ પસાર થયા. એમાં છેલ્લે બે કાર વધી. એક આની જે સાવ સામાન્ય દેખાતી, એના ઘાટ ઘડતર પણ વ્યવસ્થિત નહોતા, પણ છતાંય ઠેઠ છેલ્લા રાઉન્ડ સુધી પહોંચી. એક એની કાર હતી અને બીજો બાળક છે એની કાર હતી, જે અત્યંત સુંદર પણ હતી અને અત્યંત ઝડપી પણ હતી. છેલ્લો રાઉન્ડ શરૂ થવાનો હતો અને બાળકે વ્યવસ્થાપકોને વિનંતી કરી કે મને 1 મિનિટ માટે પ્રાર્થના કરવા દેશો. મારે 1 મિનિટ જોઈએ છે પ્રાર્થના કરવા માટે. વ્યવસ્થાપકો શિક્ષક હતા, આપણી જેમ જળ નહોતા. એને રજા આપી અને પેલું બાળક હાથમાં કાર લઈ ઘૂંટણીએ પડ્યો છે અને આંખ બંધ કરીને પરમ પિતાને યાદ કરે. તમે શીખવાડ્યું છે? તમે તમારા બાળકોને પ્રાર્થના કરવાનું શીખવાડ્યું છે? તમે કોઈ દિવસ પૂછો તો ખરા, બેટા તારી સ્કૂલમાં પ્રાર્થના શું કરાવાય? ઘણી વાર તો એવું હોય, તમારો દીકરો કયા ધોરણમાં ભણે છે નહીં તમને ખબર. ઘણી વાર તો એવી દશાઓ. કોઈ અચાનક પૂછે ને તારો દીકરો શેમાં ભણે હશે, 7મા 8મામાં હશે, ખબર નથી. કઈ દેખભાળ કરો, કયું શિક્ષણ આપો, કયું ઘડતર આપો, એ એનું જીવન આનંદથી પ્રસન્નતાથી જીવી શકે એના માટેનું શું ભાથું આપ્યું તમે? પ્રાર્થના ન શીખવાડી. કેવી અદભુત જમાનો હતો પ્રાર્થનાઓનો, હવે તો રહ્યો જ ખબર નહીં કઈ કરાવતા હોય તો. હજી ઘણી સ્કૂલોમાંથી અવાજ આવે. કોઈ જૂની પરંપરાની સ્કૂલો હોય ને ત્યાં સવારમાં કઈ પ્રાર્થનાઓ ચાલતી હોય. આપણા ઘરમાં રિવાજ ખરો? આપણા ઘરમાં સવારે ઉઠીને પ્રાર્થના કરવાનો રિવાજ ખરો? સવારે રાત્રે સૂતા પહેલા પ્રાર્થના કરવાનો કોઈ રિવાજ ખરો? કોઈ આભારની વૃત્તિ ખરી? ધન્યવાદની વૃત્તિ ખરી? તમારા ઘરમાં જ વાતાવરણ નથી, તમારા પોતાના જ એવા સંસ્કાર નથી. તમે ક્યાંથી આપશો? ક્યાંથી આપશો? કેવી સરસ પ્રાર્થનાઓ. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી
પ્રભુ પરમ તેજે તું લઈ જા. બાળકને એના અર્થ શીખવાડાતા. એ પ્રાર્થના આંખ બંધ કરીને બાળક બોલે ને, ભગવાન સુધી પહોંચે. પેલા એ પ્રાર્થના કરી અને 1 મિનિટ થઈને પછી કીધું હા હવે હું તૈયાર. અને છેલ્લો રાઉન્ડ શરૂ થયો. બધાને એમ હતું કે પેલી કાર જ જીતે. કોઇન્સિડન્ટ કંઈ પણ થયું, આની કાર જીત. 5-10 સેકન્ડના અંતરે એ પેલી પહોંચી અને પેલા બીજા બાળકની કાર એના પછી પહોંચી. બાળક છે, પોતે જીત્યો છે, પોતે વિજેતા થયો છે, તો આનંદ તો હોય જ. આનંદમાં ઉછળ્યો અને આભાર એટલો એ શબ્દ બોલ્યો. વિજેતાના ઇનામનું એનાઉન્સમેન્ટ થાય, એને બોલાવવામાં આવ્યું એ બાળકને અને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો, બેટા તે જીતવા માટે પ્રાર્થના કરી હતી? એ બાળકે એમ કીધું કે નહીં સાહેબ, મેં જીતવા માટે પ્રાર્થના નથી કરી. મને કહેવામાં આવ્યું છે કે કોઈને હરાવી કે કોઈને હટાવી જીતવા માટે ક્યારેય પ્રાર્થના કરાય નહીં. મેં તો માત્ર એટલું કહ્યું ભગવાનને કે ભગવાન કદી હાર સહન કરવાની આવે ને તો મને પ્રસન્નતાથી એનો સ્વીકાર કરી શકું ને એવી સદબુદ્ધિ દેજે. બસ આટલી જ મેં પ્રાર્થના કરી. આ ઘડતર છે, આ સંસ્કાર છે. આના બળ ઉપર માણસ જીવન આનંદથી જીવે. હું તો ઘણી વાર તમને કહું છું, આ દેરાસર આવો છો ને ત્યાં પ્રાર્થના નથી તમારી પાસે. પ્રાર્થના તો આપણે શીખ્યા જ નથી, માગણી જ શીખ્યા છે. માગવાનું જ શીખ્યા છે. પ્રાર્થનાનો બળ જ આપણી પાસે નથી. વાતાવરણ હોય, સવારે સાથે ઉઠો તો ને તમારો એકેને ટાઈમ સરખા નહીં. 1 9 ઉઠે, 1 10 ઉઠે, 1 11 ઉઠે. સવારે સાથે ઉઠીને પ્રાર્થના કરતા હોય, રાત્રે સાથે સૂતા હોય તો આ પ્રાર્થના કરતા હોય. બાળકના હૈયામાં સંસ્કાર પડે, ઘડતર થાય અને એના બળ ઉપર ગમે ત્યારે તકલીફ આવે, ગમે ત્યારે મુશ્કેલીમાં પડે અને એને એમ લાગે કે મારું અંદરનું બળ ખૂટે છે, ત્યારે એની પાસે બળ હોય પ્રાર્થનાનું. ત્યારે એની પાસે હોય, એને એમ કે બેટા ગમે ત્યાં જઈશ ને તું ક્યારે એકલો નથી, તારી સાથે ભગવાન. અને નાની ઉંમરમાં આ પડેલા સંસ્કારો, આ અંદર ઉતરેલી વાતો એને જીવનભરનું ભાતું બની જાય. જીવનભર એને સાથ આપે. એ જીવનમાં ક્યાંય મૂંઝાય નહીં, ક્યાંય પાછો પડે નહીં, ક્યાંય દુઃખી થાય નહીં, ક્યાંય ફ્રસ્ટ્રેશન ન આવે, ક્યાંય આપઘાતના વિચાર ના આવે, ક્યાંય હારી ગયા, થાકી ગયા એવી ભાષા ન આવે. પણ શીખવાડ્યું હોય તો, ઘડતર કર્યું હોય તો આ ઘડતર છે. ઘડતર વગર સરસ રીતે જીવન જીવી શકાતું જ નથી. ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલા સુખ સાધન ને સગવડ હોય, બહાર દુનિયામાં ગમે તેટલી વાવા હોય, પણ અંદર સંતાપ, અંદર શાંતિ, જરાય સંતાપ જ હોય, શાંતિ ન મળે, સ્વસ્થતા ન મળે, પ્રસન્નતા ન મળે, આનંદ ન મળે. તમને આનંદ ખરો? આખા દિવસમાં કેટલી બાબત માટે આનંદ થાય? આખા દિવસમાં એવી કેટલી બાબતો છે જેને તમે કરીને કે જોઈને તમે રાજી થઈ જાઓ, તમે પ્રસન્ન થયા હો, તમને તૃપ્તિ થઈ હોય, હાશ આજે બહુ આનંદ આવી ગયો. હા, આભારનો શબ્દ તમારા હૈયામાંથી નીકળે એવું આખા દિવસમાં કેટલી વાર બને? તમે સવારે ઉઠો ને પેલો આભાર તો ત્યાં જ માનવો જોઈએ. હું ઉઠ્યો છું એ કેટલાય જીવો ઉઠ્યા જ નથી. કેટલાય જીવો પથારીમાં ને પથારીમાં જ રહી ગયા. તમે ઉઠ્યા હો ત્યારે ફોન આવે, એક દિવસ આપણો ફોન જશે, ભાઈ ઉઠ્યા નથી, કોઈ ઉઠાડવા આવો. ગમે ત્યારે બની શકે છે, ગમે તે બની શકે. ત્યાંથી આભાર શરૂ થાય. કૃતજ્ઞતા જ નથી આપણી પાસે. સૌથી પહેલો ગુણ છે કૃતજ્ઞતાનો.
આ પ્રાર્થના એ કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે. પ્રાર્થના કૃતજ્ઞતા માટે જ છે. આ સમગ્ર સૃષ્ટિનો આભાર માનવાનો. કોના આધાર ઉપર જીવો છો? તમારા બળ ઉપર જીવો છો. બોલો, કોના બળ ઉપર જીવો? આપણે આપણા પૈસાથી આપણે કોઈની સાડાબારી ન રાખી. હા, કોઈની સાડાબારી ન રાખી. બહાર બફારો હોય, લાઈટ જતી રહી હોય તો અને એમાં પાછું કુલિંગ કરવાનું ભૂલી જાઓ તમે. એસી રૂમમાં બેઠા છો અને છતાંય તમને સુખી નથી, છતાંય તમને ગભરામણ થાય. તમે બધી જ બારી ખોલી નાખી છે, હવાનો છાંટો નથી, એસી પણ બંધ પડ્યું છે, લાઈટ નથી, એમાંય તમારી જ શેરીમાં ગડબડ થઈ છે. અને એ વખતે એક હવાની લેરખી આવે, તમને હાશ થાય, એવી ઠંડક થાય, ત્યારે આભાર માનવાનું મન થાય ના? તમને લાઈટ આવે ને તો રાજી થાવ, પવન આવે તો રાજી ન થાવ, લાઈટ આવે તો રાજી થાવ. કઈ બાબત છે જેના માટે તમે ધન્યવાદ આપો? આ શ્વાસ લઈએ છીએ ને એ પણ કોના લીધે? કઈક ને દુર્લભ છે શ્વાસો, આ મફત વહેતી હવા. શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન. કઈક ને દુર્લભ છે હવા, આ મફત વહેતી હવા. કઈક ને દુર્લભ છે ગમે તેટલો પવન હોય, ગમે તેટલો વાતાવરણમાં ઓક્સિજન હોય, પણ પોતાના ફેફસામાં જ તાકાત ન હોય, એ શ્વાસ ન લઈ શકતા હોય. જોયા છે શ્વાસના દર્દી? નથી જોયા? દમ વાળા દર્દીઓ એટલે દમ વગર નો હોય એને દમ વાળો કહેવાય. કોઈ દમ બચ્યું ન હોય ત્યારે દમનું દર્દ થાય. શ્વાસ લેવા જેટલી એની તાકાત ન હોય, એ તડફડે શ્વાસ લેવા માટે, તડફડે, અંદર વ્યાકુળ થઈ જાય, શ્વાસ અંદર સુધી જાય ને સહેજે બહાર નીકળે એના માટે તડફ. અને આપણાથી શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન. આભાર માનવો પડે. મેં શ્વાસ લઈ શકું છું, હું ઉઠી ગયો, મારી આંખ ખુલી, હું જોઈ શકું છું, હું સાંભળી શકું છું, હું વિચારી શકું છું, હું બોલી શકું છું, હું અડું છું તો ખબર પડે છે કે આ છે. હા, હું જીવું છું. એ તો ખબર નહીં, છેલ્લે જ ખબર પડે. બાકી તો આખી જિંદગી ખબર નથી પડતી કે હું જીવું છું. જયારે જવાનું આવે ને ત્યારે એમ થાય હજી થોડું, હજી થોડું. પણ જે મળ્યું છે તો એ વાપરતા આવડ્યું નહીં, એનો ઉપયોગ કરતા આવડ્યો નહીં. હવે હજી થોડું છે એના માટે. તમે તમારા દીકરાને 500 રૂપિયા આપ્યા હોય અને વેડફીને આવે પછી કે બાપા બીજા 500 આપો તો આપી દો. ના આપો કેમ? જેમ તો કુદરત છે તમને જીવન આપે બીજું? એ તો બધાયની બાપ છે. તમે આખું જીવન વેડફી નાખ્યું, તમે આખું જીવન રફે દફે કરી નાખ્યું. બસ પૈસા, હાય પૈસા, હાય પૈસા, હાય પરિવાર, હાય શરીર, બધું જ આના માટે, બધું જ વેર વિખેર કરી નાખ્યું, બધું જ બરબાદ કરી નાખ્યું. અને હવે તમે એમ કહો થોડું ઓર મળી જાય, થોડી વાર આવડતા મળી જાય, હજી આમ કરવું છે, હજી તેમ કરવું છે, હજી ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે. એના ડોસીમાં મરવા પડ્યા. છેલ્લે કેવું હોય? વાચા જતી રહે. ઘર સાથે બહુ જ લગાવ, ઘરની એક એક બાબતમાં ધ્યાન રાખે. કામ બીજું ન હોય ને એટલે ઘરની દરેક વસ્તુની ચિંતા કરે. પાઠ ઉછરાથી માંડીને બધી જ વસ્તુની ચિંતા એ કરતા હોય. મરવા પડ્યા ને તો ચેન ન પડે. પણ હવે વાચા જ હરાઈ ગઈ. હવે જૂના જમાનાના કેવા હોય ડોસા ડોસી, એ પૈસા વેરી રાખે, કોઈને કે નહીં છેલ્લે સુધી મારી પાસે ક્યાં પડ્યા. દીકરાઓને આશા હોય કે દલ્લો તો મળશે ક્યાંકથી ને ક્યાંક. એમાં માજી એની વાચા હરાઈ ગઈ. હવે હું કરે ને દીકરા સમજે નહીં આ શું કહે છે. બધાય કોશિશ કરે બા શું કહેવા માંગો છે બોલો. હવે તો બા કહેવાય, જીવે ત્યાં સુધી ડોસી હોય, પછી તો બા થઈ જાય, કારણ કે કઈ મળવાનું છે. બહુમાન આવી જાય, સ્વાર્થ આવે એટલે સ્વાર્થનું બહુમાન. પેલી હું ઈશારો કરે છે પણ કાંઈ સમજાતું નથી. તે વખતે એક અંતકાળિયા વેદ રહેતા હતા, હોતા હતા વૈદ્ય. એ અમુક દવા ઘસીને પીવડાવે ને તો માણસને થોડી વાર માટે
વાચા આવે, એ બોલે. પેલા દીકરાઓને એમ થયું કે કંઈક માજી કહેવા માંગે છે, એના મનમાં રહી જાય, કંઈક કેવું હશે, કંઈક આપવું હશે, કહેવાનું ભૂલી ગયા હશે અને આ બધું થઈ ગયું હશે તો આપણે બોલાવી લાય. પેલા વેદને બોલાવી લાય, ભાઈ જે ખર્ચો થાય ચિંતા નથી, ખબર છે કંઈક આવવાનું, આવા દે. પેલા ઘસી દવા વેદે પીવડાવીને ગયા કે થોડી વારમાં બોલશે માજી. 5 મિનિટ થઈ, માજીની વાચા ખુલી, બોલ્યા જોરથી, પેલી બકરી સાવરણી ચાવી જાય છે ને તમે બધા અહીં ડાફા મારો છો. આ શેનો પ્રતાપ છે? આખી જિંદગી. હવે આવા લોકોને હજી વધુ જીવન મળે તો શું થાય? બકરીને સાવરણી ન મળે પછી. હવે તો તમારા ઘરમાંથી છોતરા ગોટલાઈ ગયા, કેરી અંદર આવે ને પછી બહાર કઈ જાય જ નહીં. ગાય બિચારી ઊભી હોય કે કઈક આવશે અંદરથી, તુરિયા અંદર જાય તો છાલે પાછી ના આવે. પશુઓના નસીબમાં કઈ રહ્યું નથી, બધું જ તમે ખાઈ જાઓ. દરેક વસ્તુનું શાક થઈ જાય, દરેક વસ્તુની ચટણી થઈ જાય, કોઈનું કચુમર થઈ જાય, કોઈની ચટણી થઈ જાય. તમારે હાથે ચડવો જોઈએ બસ. તમારા હાથે ચડ્યો નથી, એ પૂરો થયો નથી. જીવન માંગીએ જ્યાં ધન્યવાદ દેવાનો, કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, આભાર માનવાનો આપણી પાસે કોઈ વિકલ્પ જ નથી બચ્યું. સવારથી સાંજ રાંદલ ધમાલમાં આવું જીવન મળ્યું છે, આવી સગવડ મળી છે, આવું સુખ મળ્યું છે. સુખે ચાલો છો, સુખે બોલો છો, સુખે બધું સમજાય છે. કોઈ બોલે તો સમજાય છે ને બોલો તો લાળ નથી પડતી મોઢામાંથી. કેટલું ઉત્તમ મળ્યું છે, પણ એનો આભાર માનવા જેટલા આપણે સજ્જ નથી. જ્યાં સુધી વર્તમાન સમયમાં અત્યારે પોઝિટિવ થિંકિંગનો જમાનો છે, એના પણ કોર્સ હોય છે. તમને સહજે મળી જાય ને એનું મૂલ્ય નથી હોતું. 5000 ખર્ચો ને તો એની કિંમત હોય છે. એ લોકો પહેલું પાઠ શીખવાડે છે. તમારે તમારા જીવનમાં કંઈ પણ સાકાર કરવું હોય, શું કહે છે ને, મેનિફેસ્ટેશન. કંઈ પણ મેનિફેસ્ટ કરવું હોય તો પહેલો ગુણ જોઈએ કૃતજ્ઞતા. તમે જે વસ્તુ માટે કૃતજ્ઞ થાઓ એ વસ્તુ તમારા જીવનમાં આવે. તમને જે મળ્યું છે એના માટે તમારા જીવનમાં કૃતજ્ઞતા હોય તો એ વસ્તુ તમને વધુ મળે, સારી મળે, શ્રેષ્ઠ મળે અને લાંબો ટાઈમ ચાલે. આપણને તરત એકાદ વાર કંઈક બન્યું હોય ને તો એની ફરિયાદ પહેલા સૂજે, પણ આટલા વર્ષો સુધી સારું રહ્યું. આ જેટલા પણ ધર્મ છોડનારા, જેટલા પણ આ ધર્મ સ્થાનકો છોડનારા છે ને, એ આ પ્રકારના લોકો. 50 વર્ષ સુધી ધંધો સારો ચાલ્યો, 50 વર્ષ સુધી મન મુજબ થયું, 50 વર્ષ સુધી ઈચ્છા મુજબ બુદ્ધિ જીવન જીવ્યા, અને અચાનક પલટો આવ્યો ભાગ્યમાં અને ધંધો પડી ભાંગ્યો. જોયું, આટલો ધર્મ કર્યો ને તોય છેવટે તો આ જ ને. તમે 50 વર્ષમાં એક પણ વખત કૃતજ્ઞતા વ્યક્ત ન કરી, એક પણ વખત ધન્યવાદ ના આપ્યા, ક્યાંય નહીં, ધન્યવાદની વૃત્તિ જ નહીં કાંઈ. અને તમે એમ ઈચ્છો છો કે તમારું જીવન સરસ બને, તમારું જીવન સરસ ચાલે. કેવી રીતે ચાલે? તમે પ્રામાણિકપણે કહો, જેટલા પણ અહીંયા બેઠા છો, તમારું જીવન સરસ ચાલે છે? એક પણ ટેન્શન વગર સવારે ઉઠો ત્યારે તમે ફ્રેશ હોવ છો અને તમે રાત્રે તકીએ માથું મૂકો અને એ જ ક્ષણે ઊંઘ આવી જાય છે, એવું જીવન ખરું આપણું? નહીં તો કયા સુખી છો તમે? જેને ઉઠતા બગાસા આવે અને પડ્યા પછી ઊંઘ ના આવે કલાકો સુધી, એને સુખી કહેવાની આપણી તૈયારી નથી. ઉઠ્યા પછી કેટલી આળસ, 10-15 મિનિટ તો પથારીમાં જ હોય. પડખા ફેરવતો અને પથારી ફેરવતો. હે, શરીર રિધમમાં લાવવા માટે ફેરવવું. રિધમમાં તો સૂતા શેના માટે હતા?
એમની તમે સૂતા હતા શેના માટે? રીધમ પકડીથી માટે સૂતા હતા. તો સૂતા પછી એ રીધમ પકડેલી જવાય. આ કઈ રીધમ હતી? આટલી વારમાં તો વાયોલિન તૈયાર થઈ જાય. ખાલી બે આમ કરે ને તે તૈયાર થઈ જાય. રાત્રે પણ તમારી રીધમ બગડેલી જ હોય છે ઊંઘમાં. એટલે સવારે ઉઠો ત્યારે સ્વસ્થ નથી હોતા. ક્યાં તમારું જીવન? આવડ્યું નથી જીવતા. આટલી બધી સગવડ ને પુણ્ય હોય અને માણસનું જીવન આટલું બધું વિચિત્ર હોય, આટલું બધું અસ્તવ્યસ્ત હોય. કૃતજ્ઞતાનો ગુણ કેળવો ભાઈ. શાંતિ આવશે જીવનમાં, સ્વસ્થતા આવશે જીવનમાં, પ્રસન્નતા આવશે જીવનમાં. કૃતજ્ઞ તો થાઓ. કોના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરો? એક દિવસ કામ વાળો કે કામ વાળી ના આવે ને તો 10 સંભળાવે. પણ આ સળંગ 2 મહિનાથી આવતા હતા, એક પણ રજા નહોતી પાડી, પણ એક પણ દિવસ તમે એને ધન્યવાદ નથી આપ્યા છે. કેમ નહીં? પૈસા લે છે, મફત આવે છે કઈ? જાણે તમે એનો મેલ બંધાવી આપવાના છો, જાણે તમે આખા ઘરનો ખર્ચો તમે જ ઉપાડતા છો. અરે ધન્યવાદ આપો. એ પણ માણસો છે, એને પણ તકલીફ હોય. એ મોડા આવ્યા છે, પેલા એટલું તો પૂછો, બેન કઈ તકલીફ હતી? કેમ આજે મોડું થયું? બસ જ્યારે જુઓ ત્યારે મોડા જ આવો. આદત જ પડી ગઈ છે, માથે ચડી ગયા છે. વાહ! કેમ? એનો ઘર છે, એનોય પરિવાર છે, એના ઘરમાં માંદગી આવે, એનાય બાળકો છે. એ કોઈક દાડો જીત કરીને રોકી લેતા હોય, મમ્મા 10 મિનિટ રોકાઈ જાઓ, ન કહેતા હોય? પણ નહીં, બીક હોય ત્યાં જઈશું ને 2 સાંભળવા મળશે. એ બાળકને તરછોડીને આવે, તમારા ઘરમાં સુખ નહીં આવે. યાદ રાખજો, તમારા જીવનમાં શાંતિ નહીં આવે. અરે જાળવો, કોઈકની ઇજ્જત જાળવો. એ કામ કરે છે, એ મજૂરી કરે છે, એની મજબૂરી છે, એના કર્મનો વિપાક છે. પણ સન્માનના અધિકારી તો બધા જ છે, ઇજ્જતના અધિકારી બધા જ છે. તમારું જીવન કેવું બનાવવું છે એ આ સંસ્કારો ઉપર નિર્ભર છે. પૈસાથી તમારું જીવન સારું નહીં જ બને, બરાબર યાદ રાખજો. ગમે એટલી સગવડ હશે, સ્વભાવ. શાકવાળા શાક આપવા માટે આવે, દૂધવાળા દૂધ આપવા આવે, સડક ઉપર કચરો કાઢનારા વાળનારા નીકળે રસ્તા ઉપરથી. ક્યારેક તો હસીને બોલો, ક્યારેક તો ધન્યવાદ આપો. રોજ રસ્તો વાળી જાય, આ સવારે રોજ કચરા ગાડી આવે, કોઈ દાડો ધન્યવાદ આપ્યા? સૂજે ખરું? પણ તમે કોઈકને કામ તમને ચીંધ્યું હોય, તમે કર્યું હોય ને પેલો થેન્ક યુ બોલવાનું રહી ગયું હોય ને, આપણને બધી અપેક્ષા છે. આપણે કરીએ તો આપણને દુઆ બી મળવી જોઈએ, આપણને આશીર્વાદ બી મળવા જોઈએ. પેલા ટ્રાફિક સિગ્નલ ઉપર ગાડી ઉભી રહી, મેં કહ્યું હતું કદાચ, હવે સિગ્નલ ઉપર ગાડી ઉભી રહે ને એટલે બધા લેવા વાળા આવી જાય. એટલે બિચારો એક ગરીબ માણસ આવ્યો છે, એ ગાડીના કાચ ઉપર આમાં પેલા માજીએ ખોલ્યું, માગ્યું એને. માજી વળી મૂળમાં છે, આમ છૂટે નહીં, પણ વળી આપી દીધું. આપ્યું એટલે પેલો લઈને ચાલતો પડ્યો. ઓય કે શું આશીર્વાદ તો આપતો જા. હવે BMW માં તો બેઠી છે, હવે બીજા કયા આશીર્વાદ જોઈએ તારે? બીજા કયા આશીર્વાદ જોઈએ તારે? આપણને અપેક્ષા છે કે પેલાને મેં આપ્યું એટલે ધન્યવાદ આપે. પણ હું રોજ મારા ઘરના આટલા બધા કામ કરી જાય. ઘણા તમે બધું બહુ સુખી છો. મને શ્રાવકે કીધું, સાહેબ અમારા ઘરમાં મજાક મશ્કરીમાં કીધું, કપડાં ધોનારા જુદા, બધા વાળનારા જુદા હોય છે ને. કેટલા કામ વાળા હોય? 5-7 કામ વાળા હોય ને ઘરમાં રહેતા કેટલા હોય? બે 4 દિવસ નો આવે ને ત્યારે તમારી હાલત જોવા જઈએ. એક કપડું ઉચકીને મૂકવું પડે તો તમને જોર આવે. પણ આપણને ધન્યવાદ ન સૂજે, આભાર ન સૂજે. આ જીવન છે ભાઈ, આ જીવન છે. તમારા પ્રત્યે એમના હૈયામાં પોતાપણું જગાડો.
એમને એમ થવું જોઈએ આ મારું ઘર, મારું સમજીને કામ કરે, એને કાંઈ ખોટું કરવું નથી હોતું. એમનામાં કઈ દુર્જનતા જ હોય છે એવું નથી હોતું. ઘણા સારા માણસો હોય છે, પણ એની સારપને ઉજાગર કરવા માટે મારી પાસે એવી ઉદારતા છે, મારા એવા સંસ્કારો છે. કૃતજ્ઞ બનો, જીવનને જો સરસ બનાવવું છે ને કૃતજ્ઞ બનો. દુલાભાઈ કાગ નામ સાંભળ્યું? ભાવનગર. એમણે કવિતા લખી છે. કવિ છે ભાઈ. એમના ફળિયામાં વૃક્ષ હશે, 2 વૃક્ષ ઉગ્યા છે. ઘરડા હોય તો કદાચ સાંભળી બી હશે બધા. મારી ફળીના ઝાડવા 2 હતા કરતા એક દી વાતો, એક કહે હદ થાય હવે નહીં ભાંડું વિજોગ ખમાતો. ચાલને અહીંથી ચાલતા થાય આઘા આઘા વનમાં જાય. કવિતા લખી છે. 2 વૃક્ષ છે, આંગણામાં વૃક્ષ ઉગ્યા છે. હવે એમનો આખો પરિવાર જંગલમાં છે. પરિવાર જ કહેવાય. આ તો 2 એકલા જ છે. અહીંયા કવિએ કલ્પના કરી કે ફળિયામાં 2 વૃક્ષ ઊભા છે અને પરસ્પર ચર્ચા કરી. મારી ફળીના ઝાડવા 2 કરતા હતા એક દી વાતો, એક કહે હદ થાય હવે ભાંડું વિજોગ નથી ખમાતો. પેલો એકબીજાને કહે છે કે ભાઈ આ એકલા એકલા અહીંયા વર્ષોથી ઊભા છીએ, હવે આપણો પરિવાર ત્યાં છે, આપણા બધા સ્વજનો ત્યાં છે, હવે એમનાથી જુદા રહેવાનું હવે પોસાતું નથી. ચાલ ને હવે અહીંથી ચાલતા થાય આઘા આઘા વનમાં જાય. ચાલ ને આપણે વનમાં જતા રહીએ 2 જણા. બેજું કહે એમાં જીવનું જોખમ નિત આવે કઠિયારા, આવીને ઓચિંતાના ચલવે આપણા પર કુહાડના મારા. જો કે મરવું કોઈ ન ટાળે, પણ તોય મરવું શી રકાલે. બીજો કહે છે કે ભાઈ જંગલમાં જવામાં બહુ જોખમ, ગમે ત્યારે કઠિયારા આવે અને આપણી ઉપર કુહાડી ચલાવી અને સમાપ્ત કરી નાખે, આપણું જીવન સમાપ્ત થઈ જાય. જો કે મરવું તો ટાળી શકાય નહીં, પણ અકાળે મરવું ક્યાં માટે? બહુ જ વાસ્તવિક વાત કરી. ગમે ત્યારે આવે, મારે જોઈએ છે ને કાપો. આપણે ભોગવીએ છીએ ને આખું વાતાવરણની વિષમતા જે ભોગવીએ છીએ ને, એ માણસની પોતાની અમાપ ઈચ્છાઓનું પાપ, બેફામ ઈચ્છાઓનું પાપ. જંગલો कबाई गया, पेड़ काटने आए हैं, पेड़ काटने आए हैं कुछ लोग मेरे गांव में, पेड़ काटने आए हैं कुछ लोग मेरे गांव में, अभी धूप तेज है कहकर बैठे हैं उसी की छांव. पेड़ काटने आए हैं कुछ लोग मेरे गांव में, अभी धूप तेज है कहकर बैठे हैं उसी की छांव. તડકો લાગે છે ને એની જ છાયામાં બેઠા છે જેને કાપાયા. માણસ તો ત્યાં સુધી ઉતરી ગયો છે એને છાયો આપનાર ને કાપી નાખે. આજે મારે જરૂર છે કાપો, આવતીકાલના તાપનો વિચાર મને આવતો ને. એટલે પેલો કે છે અહીંથી જવામાં જોખમ છે. પેલું કહે અહીં ધન ખૂટે તો પછી ન ખૂટે રાત, અહીં અટુલું એકલું લાગે તહીં તો આપણી આખી નાત. ચાલને અહીંથી ચાલતા થાય આઘા આઘા વનમાં જાય. અરે તું ગમે એ કે પણ એ સાવ એકલા અટુલા રહેવાનું આવે ત્યાં તો આપણી આખી નાત છે. ચાલ ને ત્યાં જઈએ. ચાલ ને ભાઈ ચાલ. સમજાવે છે, એકબીજા ચર્ચા કરે. એમાં છેલ્લે પેલું બીજું વૃક્ષ છે ને એને કહે છે, બીજું કહે જેને જાત ઘસીને આપણને જળ પાયા. બીજું કહે જેને જાત ઘસીને આપણને જળ પાયા, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. બીજું કહે જેને જાત ઘસીને આપણને જળ પાયા, એમને ક્યારે આપશું આપણા ફળને આપણી છાયા. હું તો કહું અહીં રોકાઈ જાય એના ચૂલાના ઈંધણા થાય. બીજું કહે છે કે ભાઈ આખી જિંદગી આપણે તો અવડા હતા, ત્યારથી દિવસ રાત આપણી માવજત કરી છે, આપણને પાણી પીવડાવ્યું છે, આપણને સિંચ્યા છે, આપણને મોટા કર્યા છે અને અહીં સુધી પહોંચાડ્યા છે. અને હવે આપણે અહીંથી ચાલ્યા જઈએ.
જેણે આટલી માવજત કરી, આપણને પાણી પાયા અને આપણને મોટા કર્યા, આપણને સ્થિર કર્યા, ગમે તેવા વાવાઝોડામાં પણ આપણે પડી ન જઈએ ને એટલા મજબૂત જેણે આપણને કર્યા. હવે જ્યારે એને આપણી છાયાનો, આપણા ફળનો આપવાનો વખત આવ્યો ત્યારે આપણે છોડીને ચાલ્યા જઈએ? નહીં નહીં. હું તો એમ કહું છું કે આપણે તો અહીંયા જ રોકાઈ જઈએ અને જેણે આપણા માટે આટલો ભોગ આપ્યો છે ને એના ચૂલામાં આપણે ઈંધણ થઈને બળી જઈએ. બસ આ આપણી કૃતજ્ઞતા. જીવી શકાય એવું છે? કેટલો અદ્ભુત બોધ આપ્યો છે. પ્રથમ વયસી પીતમ તોયમ અલ્પમ સ્મરંતઃ શિરસી નિહિત ભારા નાલિકેરા નરાણામ ઉદકમ અમૃત કલ્પમ તે દદુર જીવિતાંતમ નહિ કૃતમ ઉપકારમ સાધવો વિસ્મરંતી. એક શ્લોક લખ્યો છે, કવિએ કલ્પના કરી. નાળિયેરનું વૃક્ષ છે. પ્રથમ વયસી પીતમ તોયમ અલ્પમ સ્મરંતઃ. જ્યારે નાનું હોય ને, નાળિયેરી નાની હોય ને, એને પાણી ખૂબ જોઈએ. એને પાણી સિંચાયું હોય અને નાળિયેર આખી જિંદગી એ વસ્તુને યાદ રાખે. પ્રથમ વયસી પીતમ, સાવ નાના હતા ને ત્યારે આપણને આ લોકોએ પાણી પીવડાવ્યું, આપણને મોટા કર્યા. આટલું થોડું, બહુ જ નહીં, થોડું પાણી પીવડાવ્યું છે, પણ ઉપકારે ઉપકાર, ઉપકારે ઉપકાર છે. તમે ગમે એટલા ટેન્શનમાં હો અને આવીને કોઈ 2 મિનિટ તમને હસાવી જાય ને તો ઉપકાર. તમે બહારમાં હતા, બોજમાં હતા, હારી ગયા હતા, થાકી ગયા હતા અને એમાં કોઈક આવીને તમને ખિલખિલાટ, ભલે 5 મિનિટ માટે હસાવી ગયું ને, તમે પ્રસન્ન કરી ગયું ને, તમને એમ લાગ્યું કે એનો આભાર માનવો જોઈએ, એને ધન્યવાદ આપવા જોઈએ, એના ઉપકારને યાદ રાખવો જોઈએ. શિરસી નિહિત બારા નાલિકેરા નરામ. આખી જિંદગી પોતાના માથા ઉપર ભાર ઉપાડીને ફરે. ઔદકમ અમૃત કલ્પમ તે દદુર જીવિતાંતમ. અને પોતાનો જીવ આપીને, તમે તો થોડુંક પાણી, અને પણ સાદું પાણી આપ્યું. કેવું પાણી આપ્યું હતું? સાદું પાણી સિંચ્યું હતું. એ કેવું આપે? ઉદકમ અમૃત કલ્પમ. અમૃત જેવું મધુરું પાણી એ નાળિયેર પોતાના જીવનનો અંત કરીને આપે. મરવું પડે ભાઈ. આપણે નાળિયેરનું પાણી પીવું હોય તો એક નાળિયેરના જીવે મરવું પડે. નહીં કૃતમ ઉપકારમ સાધવો વિસ્મરંતી. સજ્જનો ક્યારે પોતાના ઉપર કરેલા ઉપકારને ભૂલતા નથી. આ નાળિયેરી એ સજ્જનતાનું પ્રતીક છે. નાની ઉંમરમાં નાનું છોડ હતું ત્યારે આ મનુષ્યોએ, આ લોકોએ મને પાણી પીવડાવીને મોટો કર્યો છે ને, તો પોતાનું જીવન આપીને પણ એને મધુર અમૃત જેવું પાણી આપે. એક વાર કેળવી જુઓ, એક અઠવાડિયું પ્રેક્ટિસ કરી જુઓ. સવારથી ઉઠો, તમે ચાલો છો ને તો તમારા હૈયામાંથી ધન્યવાદ શબ્દ નીકળવો જોઈએ. તમે જમો છો અને પચી જાય છે એ પણ ધન્યવાદને પાત્ર. આ પરમાત્મા, આ પ્રકૃતિ, આખું બ્રહ્માંડ દરેક ક્ષણે બધું જ આપણને મદદ કરી રહ્યું છે. આ કુદરતનું એક એક સોર્સ, આ દરેક રિસોર્સિસ આપણને મદદ કરી રહ્યા છે જીવવામાં. એક વસ્તુ બતાડો, તત્વાર્થનું સૂત્ર છે, પરસ્પરોપગ્રહો જીવાણા. એકે એક જીવો એકબીજાના ઉપકારી. એકે એક પ્રાણી એકબીજા સાથે સંકળાયેલા છે. સંકળાયેલા છે ને, અને છતાંય આપણને દેખાતું જ નથી. આપણા જીવનમાં આનંદ કેમ નથી? આપણા જીવનમાં પ્રસન્નતા કેમ નથી? આપણા જીવનમાં સહજતા ને સરળતા કેમ નથી? કારણ કે આપણે આપણામાં જ ડૂબેલા છે. આપણને આપણું જ સૂઝે છે. આ સૃષ્ટિ આટલી બધી મદદ કરે છે, આટલી બધી હેલ્પ કરે છે, આટલી બધી સહાય કરે છે. એનો આનંદ, તમે જે મળ્યું છે એનો આનંદ જેને નથી એને જીવનમાં બીજો આનંદ મળતો જ ક્યારેય નહીં મળે. આશા જ નહીં રાખતા તમને એ જ આનંદ મળશે જે તમારા પૈસાથી તમે ખરીદી શકો.
તમને એ જ આનંદ મળશે જે ઈચ્છા કરીને તમે મેળવી શકો. સહજ આનંદ તમારા જીવનમાં હશે જ નહીં, કારણ કે માણતા જ નથી. આવો અઢળક સુખની સામગ્રી આ સૃષ્ટિએ તમારી સામે પીરસી છે. અઢળક આનંદના અવસર તમને પળે પળે આપી રહ્યા. પળે પળે તમે છાપું ખોલો અને અઢળક સમાચાર તમને સાંભળવા મળે છે, એમાં તમે નથી. તમે ટીવી ખોલો છો અને અઢળક નબળા સમાચાર જોવા ને જાણવા મળે છે, એમાં તમે નથી. ભૂકંપ આવ્યો તમે હતા કે નહીં? હતા? અને આજે છો ને એટલે જ બેઠા. આટલી ભયાનક દુર્ઘટના ઘટી, તમારી આજુબાજુ રહેનારાને તમે ગયેલા જોયા છે? જતા જોયા છે? આભાર માન્યો છો? 22 વર્ષ થયા પણ હજી સુધી આભાર સૂજ્યો નથી. ક્યાં તમને સુખ મળવાનું? નહીં. સામે ચાલીને તમે તમારા સુખને ઠેલો છો. સૂઝતું જ નથી. આટલો બધો અવસર, આટલી બધી સામગ્રી આનંદથી જીવવા માટે પર્યાપ્ત. કોઈ જ જરૂર નથી. તમારું પેટ ભરાય એટલી તમને વસ્તુ ખાવા મળી જાય, શરીર ઢંકાય એટલું કપડું મળી જાય અને માથે છત મળી જાય, એ પછી કશું પણ માગવું ને એ અપરાધ છે. શેની માગણી ભાઈ? આટલો તો આનંદ આ સૃષ્ટિ આપ્યો છે, પળે પળે તમને સાચવે. આટલો અપરાધ કરીએ છીએ તો પણ સૃષ્ટિ સાચવે. ખુશી મનાવવી હોય, આનંદથી જીવવું હોય ને તો એટલા બધા સોર્સિસ છે, પણ આપણને તો જાતે દુઃખી થતા આવડે જ. આપણે દુઃખી થવામાં કોઈની જરૂર નથી, સુખી થવામાં બધાની જરૂર છે. કેટલા અદભુત સોર્સિસ છે આપણી પાસે. આ સૂર્ય ઉગે છે રોજ, નિયમિતપણે ઉગે, નિયમિત એની યાત્રા ચાલે છે. સૂર્ય આવે છે, ચંદ્ર આવે છે, પવન આવે છે, પ્રકાશ આવે છે, પાણી આવે છે, બધું જ આવે. પણ તમે ભૂલી જ ગયા. તમારે તો એમ થાય એટલે દુકાને જવામાં મોડું થઈ છે, હમણાં થોડી વાર પાણી નહીં આવતો, લે મારે વરઘોડો કાઢવાનો. અમને કે ઘણા થાય સાહેબ પ્રવેશ છે, હે અમને કહો પ્રવેશ છે સાહેબ, તમારો વરસાદ ન આવે તો સારું. હું ક્યારેય કાયમ કહું આ પ્રવેશ મહત્વનું નથી ભાઈ, અત્યારે પેલો ખેડૂત મહત્વનો છે. એ બિચારો પ્રાર્થના કરે અને તમે તમારા ધર્મની દુહાઈ આપીને વાદળા રોકો. આ ધર્મ છે. મારો કાર્યક્રમ ન બગડે, બાકી બીજાનું જે થવું હોય થાય. આ સુખનો માર્ગ છે, આ સુખનો માર્ગ, આ શાંતિનો માર્ગ છે. પ્રાર્થના જ એવી હોવી જોઈએ. હમણાં કાલે જ વાંચતો હતો, પેલા બાપે 2 દીકરીને પરણાવી. એક દીકરી માળીને ત્યાં અને એક દીકરી કુંભારને. એક દિવસ મળવા ગયો, ચોમાસાની સિઝન હતી. માળીને ત્યાં ગયા, ઘણા વખતથી વરસાદ નહોતો. દીકરીએ કીધું પપ્પા, બાપાને કીધું બાપા, બાપા ભગત છે, ઓળિયો માણસ છે. બાપાને કીધું બાપા ભગવાનને પ્રાર્થના કરજો ને વરસાદ આવે, અમારો બગીચો ફરી હર્યો ભર્યો થાય. સારું બેટા, ઘરે જઈને હું પ્રાર્થના કરી. પછી તરત પોતાની બીજી દીકરી જે કુંભારને ત્યાં આપી હતી ને એને ત્યાં ગયો. પેલી દીકરીએ કીધું બાપા પ્રાર્થના કરજો ને ભગવાનને હમણાં વરસાદ ન આવે, આ માટલા હમણાં જ બનાવ્યા છે, પલળી જશે તો તૂટી જશે. બાપ કોની સાંભળે? કેવું આ કેવું ગણિત! સ્વાર્થ સિવાય કાંઈ નહીં આપણી પાસે. અને જ્યાં સુધી સ્વાર્થ ભરેલો છે તમને સુખ નસીબ નહીં થાય, નહીં થાય નસીબ. તમે શાંતિથી, સુખે, પ્રસન્નતાથી, આનંદથી તમારું જીવન નહીં જ જીવી શકો. ફરી વાર કહું છું, સુખ તમારા સાધનોથી નથી, તમારી સમજણથી છે. સુખ ગુણોથી છે. આ બધું હોય ને તો સુખ છે. કશી જ બીજી જરૂર નથી. કારણ કે આજ સુધીમાં જેટલું તમે ભેગું કર્યું છે ને એ કશાએ તમને સુખ આપ્યું નથી. હા બસ એક આશ્વાસન છે મારી પાસે છે, એનો અહંકાર છે, સુખ નથી. હું કાયમ કહું છું, સુખ એને કહેવાય જેની સાથે ચિંતા જોડાયેલી ન હોય. જેની સાથે ચિંતા જોડાયેલી ન હોય એને સુખ કહેવાય. હવે તમે જેને સુખ કહો છો એ સુખ છે?
તમે જે કરો છો, જેટલું કરો છો, જ્યારે કરો છો, જે ભેગું કરો છો, એ બધાની સાથે ચિંતા જોડાયેલી ખરી કે નહીં? ચિંતા વગરનું હોય જ નહીં ને. રહેવાની કેમ? રહેવાની કે રાખવાની? આપણે રાખીએ માટે રે, બાકી છે નહીં રે, બાકી છે ની ચિંતા રે. જીવન જીવવું છે ને જીવતા શીખવાનું. જીવન જીવતા શીખો, જીવન સમજો. પેલા જીવન શેમાં? જીવન પદાર્થોમાં નથી, જીવન ભોગમાં નથી, જીવન પરિગ્રહમાં નથી. તમે ગમે તેટલું ભેગું કરો, ગમે તેટલો મોટો બંગલો બનાવો, બધું જ બનાવો, પણ તમારી અંદરની ભૂમિકા તૈયાર નહીં હોય, તમે કૃતજ્ઞ નહીં હો, પરોપકારી નહીં હો, તમારા સંબંધો સારા નહીં હોય, તમારી શારીરિક પરિસ્થિતિ સારી નહીં હોય, ક્યાંથી શું? હા, તમને એમ થાય અરે આપણા પૈસા હતા ને થોડી માંદા પડ્યા તો કામ આવે. શું કહો છો? માંદા પડ્યા તો પૈસા હતા ને તો ઈલાજ થયો, પણ જેની પાસે પૈસા ન હોય ને માંદો નથી પડતો. વધુમાં વધુ માંદા એ લોકો જ પડે છે. કોણ પડે? ખરેખર પૈસા વાળા માંદા પડે. કેમ? કોરોનામાં એ થયું સાહેબ, બહાર નકળતા કશું ના થયું, ઘરમાં બેસતા ઉપડી ગયા. એવું જે ઉપડી ગયા ને એ કોરોનાથી નથી ઉપડ્યા, કોરોના ભયથી ઉપડી ગયા. ભયથી ઉપડી ગયા છે ઘણા. હમણાં વાંચ્યું મેં, પરદેશમાં એક પ્રયોગ કરવામાં આવ્યો અમેરિકામાં. એક ફાંસી નક્કી થઈ ગયેલી એવા કેદીને લઈ લીધો. ડોક્ટરોએ, પ્રયોગ કરનારા વૈજ્ઞાનિકોએ પેલા કેદીને માંગી લીધો સરકાર પાસેથી કે આને અમને સોંપી દો, તમે ફાંસી આપી દીધી છે, આમે મરી જવાનો. એમને પ્રયોગ કરવાનો, એમને પ્રયોગ કરવા માટે લીધો, લેબોરેટરીમાં લઈ ગયા અને એને એક મોટો સાપ દેખાડવામાં. આ સાપ છે, તારે મોત તો સજા તો આપવાની જ છે, તારે સજાએ મોત છે. આ સાપ કરડીને તારે મરવાનું છે, આ સાપ તને કરડવાનો. અને સાપ જોયો હોય તો કોબરા જેવો મોટો ભયાનક લીલો કાચ, ઝેરથી ભરેલો. અને પછી એની આંખે પાટા બાંધી દીધા. જુએ તો આંખે પાટા માર્યા અને પછી એના અંગૂઠા ઉપર એક ટાંકણી મારી. જેવી ટાંકણી મારીને મરી ગયો. શેનાથી મર્યો? એને એમ કે સાપે જ કરડ્યું, સાપ જ કરડ્યો છે અને બની. અને જ્યારે એનું પોસ્ટમોર્ટમ કરાયું તો એના શરીરમાંથી ઝેર નીકળ્યું. આ વાસ્તવિકતા. તમારા વિચારો એ બહુ જ મોટું ફેક્ટર છે જેને આપણે ક્યારેય કેળવ્યા નથી. તમે દુઃખી છો કારણ કે તમને વિચારતા નથી આવતું. મેં શરૂઆતમાં જ આ કહ્યું છું, તમારું જીવન સહજ રીતે, સરસ રીતે નથી ચાલતું કારણ તમે તમારા વિચારોનું ઘડતર જ નથી કર્યું. કોઈકના દોરાયા દોરાઓ છો, કોઈકના વિચાર પ્રમાણે તમે ચાલો છો, તમારા વિવેકથી તમે જીવતા નથી શીખ્યા, માટે તમારા જીવનમાં સુખ નથી, માટે તમારા જીવનમાં શાંતિ નથી, પ્રસન્નતા નથી, વારંવાર ચિંતાઓ, વારંવાર ટેન્શન. વર્તમાન ક્ષણમાં જીવવું આ સુખની ચાવી. આ જ જીવો. આપણે ભૂતકાળની વાતોને વાગોળીએ છીએ અને ભવિષ્યના સપના જોઈએ છીએ અને વર્તમાનને બગાડીએ. ભૂતકાળની વાતો યાદ કરીને સતત દુઃખી થવું હોય, કેવી રીતે થવું તમારી પાસે શીખવું પડે. શું વાગોળો? એક ઘટના 25 વર્ષ પહેલા બની હોય, વળીએ યાદ આવી ગઈ હોય, બે જણા બેઠા હો ઘરમાં, 4 જણા, અને એ પછી વસ્તુને વાગોળે, પાછા રડે ખરા. 25 વર્ષ પહેલા બની ગયેલી ઘટના આજે જેની સાથે કાંઈ લેવા દેવા નથી, અને જેની સાથે બની હશે ને કામ પડે તો ઉપર ઉપડી ગયો હોય, પણ એ ઘટના તમને દુઃખી કરે. ભૂતકાળ તમને દુઃખી કરે છે, ભવિષ્યની ચિંતા તમને દુઃખી કરે છે, અને વર્તમાનનો આનંદ તમે ભૂલી જાઓ. જીવતા જ ક્યાં આવડે છે આપણને? જીવતા જ નથી આવડતું આપણને. આ વિચારો જ, આ વિચાર, તમારા વિચારમાં ભય આવી ગયો, તમે ગયા. જોજો આજે ડાયાબિટીસનો રોગ, બ્લડ પ્રેશરનો રોગ, આ હાર્ટની બ્લોકેજ કોના કારણે આવે છે? કોના કારણે?
ચિંતા 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 ચિંતા. મોટા ભાગે એક ટેન્શન માથા ઉપર લીધું અને પછી એને ઘૂંટ્યા કર્યું, ભયમાં જીવ્યા કરે, નળીઓએ બ્લોક થઈ જાય, બ્લડ પ્રેશરે આગુ પાછું થઈ જાય અને ડાયાબિટીસે ઘર કરી જાય અને બસ પછી આખી જિંદગી એની સાથે જીવવાનું, દવાઓ લેવાની. આપણે પૈસાથી સુખી ને? જ્યારે ઈચ્છો જે ઈચ્છો એવા ડોક્ટર પાસે તમે જઈ શકો. આને સુખ કહેશો, આને જીવન કહેશો, એને આનંદ કહેશો? વિચારોને ઘડો ભાઈ, પરોપકાર લાવો, કૃતજ્ઞતા લાવો, તમારા સંબંધો સુધારો, કંઈક ઉત્તમ સંબંધો લાવો. તમારે સરસ જીવવું છે, તમારા સંબંધોની તપાસ કરો. કેવા સંબંધો છે તમારા? તમે કોને તમારી આજુબાજુ રાખ્યા? કોની સાથે તમે હરો ભરો છો? કોની સાથે તમે વાતચીત કરો છો? કોની વાત તમે માનો છો? કોને તમે મહત્વ આપો છો? આ બધું જ બહુ મહત્વનું છે. કોને મહત્વ આપો? કોણ છે તમારી આજુબાજુ? તમને ડાઉન કરનારા કે તમને ઊંચે લઈ જનાર? તમે એક દુઃખ રડો તો 10 દુઃખ તમારી સામે રડનારા એવા છે ને? એક ફરિયાદ તમે કરવા જાઓ તો બીજી 10 ફરિયાદ તમારી સામે કરી આપો. અરે હા યાર, હો, આપણી તો ટેવ એવી, તમે હોસ્પિટલ કોઈની ખબર કાઢવા જાઓ ને તો એને વધારે વાંધો પાડીને આવો. અરે અમે જોયેલું છે, આવું જ થયેલું, પછી ઉપડી ગયો. હોસ્પિટલ ગયો છે, તું એની ખબર કાઢવા ગયો છે કે પતાવવા ગયો? બરાબર તમારી જેવું જ હતું એમ. અને છેવટે ડોક્ટરોએ બધું કર્યું અને પછી કહી દીધું કે આમાં કાંઈ નહીં થાય, તું જોજે. હો, બિચારો 70% સાજો થયો હોય ને, પાછું 50% ડાઉન થઈ જાય. આપણા ઘડતર આવા. આપણે તો દુઃખી છીએ પણ બીજાને પણ દુઃખી કરી દઈએ. તમારા વિચારોને કેળવો ભાઈ, એવા સંબંધો રાખો, તમે એવા બનો કે કોઈ ડાઉન થતો હોય ને તો ઉચકી લો તમે. ભાઈ હું બેઠો છું, હું તારી સાથે બેઠો છું, ચિંતા ના કરતો. તમારી પાસે કદાચ સંપત્તિ ન હોય, તમે એને મદદ ન કરી શકો, હું તો આપી શકો ને. એને આશ્વાસન તો આપી શકો ને, એની પીઠ તો થાપડી શકો ને. દુઃખનો સમય એવો હોય છે જ્યારે સ્વજનો પણ છોડી જાય. તકલીફનો સમય એવો હોય છે જ્યારે આપણા રહેતા નથી. એવા ટાઈમે કોણ કામ આવે? તમારા સંબંધો તમે સાચવ્યા હોય, ઉત્તમ સંબંધો બાંધ્યા હોય ને, એ લોકો જ તમારી પડખે હોય. એ લોકો જ તમને સહાય કરે, તમને ઉચકે. સંબંધો પ્રત્યે સાવધાન રહો. તમારું ઘડતર કરે, તમને સાચવે, તમને ઉપર ઉઠાવે એવા સંબંધો બાંધ. એવા મિત્રો કરજો. ગરજના મિત્રો નહીં, સ્વાર્થના મિત્રો નહીં, તમારી હામાં હા કરે એવા મિત્રો નહીં. તમે દુઃખી હો ત્યારે પોતે રડવા માંડે એટલે તમને થાય મિત્ર છે. ના, ગમે તેવી તકલીફ હોય ને ત્યારે હિંમત ભેર તમારી પડખે ઉભા રહી શકે, એને તમારા મિત્ર કહેવાય ને સંબંધી કહેવાય. આ બધા જ ફેક્ટર છે જે આપણા જીવનને ઉત્તમ બનાવવામાં સહાયક. દ્રષ્ટિ ફેરવો, સારું જોતા શીખો. વિચાર કરજો, આખા દિવસમાં અનેક ઘટનાઓ બનતી હશે આપણી સાથે. સવારે ઉઠો, બજારમાં જાઓ, જે કરો, ઘરે પાછા આવો ફરીને, અનેક લોકો સાથે સંપર્ક થાય, અનેક ઘટનાઓમાંથી પસાર થવાનું થાય, અનેક પ્રકારના વ્યવહારો હોય, બધું જ કરીને સાંજે આવો ત્યારે તમે શેની વાતો કરો? કઈ વાતો કરો? ફરિયાદની વાતો કરો કે આનંદની વાતો કરો? સાચું પહેલા હું, પછી તો ટાઈમ રહે જ નહીં. તમે નબળી શરૂ કરો પછી એટલી બધી લાંબી ચાલે કે સારી વાત કરવાનો તમારી પાસે ટાઈમ જ ન હોય. કારણ કે સારી વાત લાભ હોય પણ નહીં. આપણે કોઈ પણ બાબતની ઉજળી બાજુ દેખાતી જ નથી. દ્રષ્ટિ ફેરવો. તમારે આનંદમાં જીવવું છે ને. હવે તમે અત્યારે વરસાદ આવી ગયો, દુઃખી થઈ ગયા. હવે કઈ કારણ? હા, કારણ એટલું જ, છાંટા ઉડશે કપડા બગડશે. છાંટા ઉડશે તો મારા કપડા બગડશે. હમણાં નવા જ બૂટ લીધા છે. બૂટ શેના માટે લીધા?
હમણાં નવા જ બૂટ લીધા છે, બધા કાદવમાં થઈ જાય, પણ બૂટ લીધા છે ને માટે તમે પાછો બૂટ હાથમાં લઈને ખુલ્લા પગે જાય. કેવા નમૂનાઓ છે. બૂટ લીધા એટલા માટે લીધા કે પગ ન બગડે, પણ પગ બગડે એનો વાંધો નહીં, બૂટ ન બગડવા જોઈએ. હવે તો કદાચ કોઈ કે વિચારવું જોઈએ બૂટ માટે બીજા કોઈ બૂટ બનાવવા જોઈએ કે બૂટનું રક્ષણ થાય. સારું જોવાતું જ નથી. અત્યારે વરસાદ આવ્યો, કેટલા જીવોને સાતા થશે, કેટલા પ્રાણીઓ આ ઉનાળામાં આ તાપમાં, તમે તો ઠંડકમાં આવી જાઓ છો, તમને છાંયડોય મળે છે. હવે તો તમારા ઘરમાં છાંયડાય નથી રહ્યા. પેલા તો છજાય હતા, હવે તો છજાય નથી રહ્યા. કોઈ ગાય, કોઈ કૂતરું, કોઈ બકરી, કોઈ પશુ, કોઈ ભેંસ આવીને તમારા આંગણે બેસી જાય 2 મિનિટ, એવી કોઈ સગવડ ખરી? કોઈ ઓટલો ખરો? હે અમારે 2 જોવાની જગ્યા નથી. બનાવે છે તેવા કોઈ જગ્યા ના આવે તો ન થાય. તમારી આખી જિંદગીનો સાર કહી દીધો. અમારે બેસવાની જગ્યા નથી, ઘરમાંય તકલીફ પડે ભાઈ. આપણને આપણું થોડું બગડે એના માટે આપણને સતત ફરિયાદ આવે, ઉત્તમ ન દેખાય. અત્યારે કેટલા જીવો રાહ જોતા હોય, ખેડૂતો રાહ જોતા હોય, વાવેતર કર્યું હોય, વાવણી કર્યું હોય, ઇંતજાર કરતા હોય કે વરસાદ પડે તો આ એનો આધાર એ, એનું જીવનનો આધાર એ છે. અને તમે રાજી થવા જોઈએ, આનંદ થવું જોઈએ. દ્રષ્ટિ નહીં બદલાય, સુખ નહીં મળે. દ્રષ્ટિ નહીં બદલાય, જીવન નહીં બદલાય. પેલા ટેકરી ઉપર એક બાબાજી રહેતા, 5, 7, 10 ચેલાઓ. ત્યાં રે, બધું કામ કરે, રસોઈ બનાવે, ભણે, બધું જ કરે. એમાં હરતી ફરતી 2-4 ગાયો આવી ગઈ. એટલે બધા ચેલાઓ ગયા બાપજી મહારાજ પાસે, સન્યાસી પાસે. બાપજી શું કે 4-5 ગાયો આવી ગઈ, સારું બાંધી દો, કાલથી દૂધ ને ઘી મળશે. બધાએ બાંધી દીધી ને ચાલુ થઈ ગયું. ઘાસ ચારો નાખે, એની બધી વ્યવસ્થા કરે, અને રોજ ઘી મળવા માંડ્યું, દૂધ મળવા માંડ્યું, છાશ મળવા માંડી, દહીં મળવા માંડ્યું, બધું જ મળવા માંડ્યું. બધા રાજી થઈ ગયા. એમાં થોડા દિવસ થયા અને એનો માલિક શોધતો આવ્યો, બધી છોડીને લઈ ગયો. ઓલા શિષ્યો બધા નિરાશ થઈ ગયા, દોડીને આવ્યા, બાપજી શું થયું? પેલી ગાયો તો લઈ ગયો પેલો માલિક, સારું ગોબર ઉપાડવું મટ્યું. આવી દ્રષ્ટિની વાત છે. દ્રષ્ટિ બદલો ને તો કોઈ પણ પરિસ્થિતિમાંથી સુખ શોધી શકાય. તમે કાંટા વચ્ચે ગુલાબ પણ જોઈ શકો અને ગુલાબની આજુબાજુ કાંટા પણ જોઈ શકો. નજરનો ફરક છે. તમે એમ કહો આ જુઓ ને એની આજુબાજુ કેટલા કાંટા છે, આમ પણ બોલી શકાય. અને આટલા બધા કાંટા વચ્ચે ગુલાબ કેટલું સરસ ખીલ્યું છે, એમ પણ બોલી શકાય. બોલી કઈ પણ શકાય. તમને એમ હોવું જોઈએ કેવી દ્રષ્ટિથી જુઓ છો તમે, ઘટનાને કઈ દ્રષ્ટિથી જુઓ છો, તમે તમારા જીવનને કઈ દ્રષ્ટિથી જુઓ છો. એ જુઓ ત્યારે ખબર પડે કે તમારું જીવન કઈ દિશામાં ચાલી રહ્યું છે. એ દ્રષ્ટિ તમારા જીવનને સુખ આપે છે, એ દ્રષ્ટિ તમારા જીવનને પ્રસન્નતા આપે છે. બસ આ જ સુખ છે. ફરિયાદ કરી શકાય, રોદણા રડી શકાય, અત્યાર સુધી ઘી મળતું હતું, દૂધ મળતું હતું, આ મળતું હતું, હવે બધું બંધ થઈ ગયું. એક જ ક્ષણ લાગી, હવે ગોબર ઉપાડવું મટ્યું, રોજ ઘાસ લાવીને ખવડાવવાનું, આ ગોબર કરે એટલે સાફ કરવાનું, આ બધું પેશાબ કરે એને ધોવાનું, બધું જ કરવાનું. આટલી બધી માથાકૂટ ગઈ. દ્રષ્ટિ બદલો ભાઈ, દ્રષ્ટિ. અને સૌથી મહત્વની વાત, સોસાયટીને પાછું આપો, સમાજને પાછું આપો, દેશને પાછું આપો. તમે જમશેદજી ટાટા કહેતા હતા, આપણે ઘણું લઈએ છીએ આ સૃષ્ટિ પાસેથી, ઘણું લઈએ છીએ આ સમાજ પાસેથી, ઘણું લઈએ છીએ આ દેશ પાસેથી. આપણે આ પાછું શું આપીએ? તમારા જીવનને ઉત્તમ બનાવવાનું આ સાધન છે.
સતત એ બુદ્ધિ રાખો કે આજે હું જે છું એમાં દરેકનો હિસ્સો છે. સ્વાર્થથી વિચારનારો, સ્વાર્થથી જીવનારો, સ્વાર્થ પ્રમાણે જ ચાલનારો એ અપરાધી છે સમાજ, એ ગુનેગાર છે આ સૃષ્ટિનો, આ દેશનો. આપણે એક ઘરમાં રહીએ છીએ, કેટલાની મદદથી રોજ, કેટલાની સહાયથી રોજ. એક સંતે સરસ લખ્યું છે, એક ટિફિન બોક્સમાં તમે જ્યારે સફરજન મૂકો છો, એને સફરજન પકડ્યું છે એટલે સફરજનની વાત. એક સફરજનની અંદર આખી સૃષ્ટિ સમાઈ, એક સફરજનની અંદર બધા જ તંત્રો સમાઈ ગયા. સમજાયું છે નહીં? તમે સફરજન લાવ્યા, ક્યાંથી આવ્યું સફરજન? ક્યાંથી આવ્યું? વૃક્ષ આવ્યું, વૃક્ષ ઉપરથી જ આવ્યું. એટલે સફરજન સાથે કોણ જોડાયેલું છે? વૃક્ષ. વૃક્ષ સાથે શું શું જોડાયેલું છે? પાણી જોડાયેલું છે, સૂર્યપ્રકાશ જોડાયેલું છે, વાદળા જોડાયેલા છે, વરસાદ જોડાયેલો છે, પૃથ્વી જોડાયેલી છે, પવન જોડાયેલો છે, કિસાનનો પરસેવો જોડાયેલો જોડાયેલું છે. એક સફરજન જ્યારે તમારા બોક્સમાં આવે છે એની સાથે ટ્રાન્સપોર્ટિંગ જોડાયેલી, ટ્રાન્સપોર્ટ થયું ત્યારે તમારા સુધી આવ્યું ને, એમને એમ તો આવ્યું નથી. ટ્રાન્સપોર્ટિંગ જોડાયેલું છે, માર્કેટ જોડાયેલું છે, પૈસા જોડાયેલા છે, આ લેવડ દેવડ થયું હોય, જે કમાયો હોય એનો રાજીપોય પણ જોડાયેલો છે. પછી લાવીને ફ્રીજમાં મૂક્યું હોય, રેફ્રિજરેટર જોડાયેલું, તમને તૈયાર કરીને આપ્યું, જેનાથી એને સુધારીને આપ્યું ચપ્પુ, એની અંદર જોડાયેલું. અને જેણે આપ્યું એ તમારી માં, તમારા પિતા, તમારો પરિવાર, એની પ્રસન્નતા, એક સફરજનમાં આખી સૃષ્ટિ જોડાયેલી. એક સફરજન ખાવ છો ને ત્યારે આટલા બધા એનો આભાર માનવાનો આવે. માનો શું? આવી એક એક વસ્તુ જુઓ, નક્કી કરજો આજથી જમવા બેઠો ને એ અન્ન છે સામે. શું છે? અન્ન છે. એનું બહુમાન કરજો, એનું આદર કરજો. અન્નમ વૈ બ્રહ્મ ઉપનિષદ કહે છે. અન્નને બ્રહ્મની ઉપમા આપી છે. જેટલું બહુમાન બ્રહ્મનું હોય એટલું જ અન્નનું હોવું જોઈએ. અન્ન એ બ્રહ્મ છે. ખાલી ઠુકરાવી દેતા બહુ સહેલું છે ઠુકરાવી દેવું, પણ કેટલાની મહેનત જોડાય છે ત્યારે તમારા મોઢામાં એક કોળિયો જાય છે. વિચારજો ક્યારેક, એક રોટલી તમારામાં આવીને, હવે આ સફરજનનું કીધું ને એવી રીતે તમારી રોટલીનો વિચાર કરજો. કેટલા જણ જોડાયેલા છે આ રોટલી સાથે? કેટલા જણ જોડાયેલા છે તમારા શાક સાથે? એ બધાનો આભાર એ ખાતા પહેલા માનજો કે અન્ન સાથે જોડાયેલા જેટલા પણ સાધનો છે, વ્યક્તિઓ છે, પ્રાણીઓ છે, એ બધાને ધન્યવાદ આપી અને પછી તમારો આહાર કરજો. તમને આહાર લોહી બનશે, શક્તિ બનશે, વિકાર પેદા નહીં કરે, તમારામાં સદવિચાર પેદા કરશે, તમારી બુદ્ધિને સુધારશે. આહાર જો ધન્યવાદ પૂર્વકનો હશે તો, અને આહાર સુધર્યો હશે, વિચાર સુધર્યા હશે તો જીવન પણ સુધરશે. પાયો છે આ, પાયો રિટર્ન કરવાનું છે. આપણે કેટલું બધું લઈએ છીએ, કેટલા બધાનું લઈએ છીએ. તમને એમ લાગે છે કે 100 રૂપિયા આપ્યા ને ઘઉં આવી ગયા, 100 રૂપિયા આપ્યા ને આટો આવી ગયો. હવે તો તમારે ઓર્ડર ને ટ્રિંગ વાગે એટલે તમારા હાથમાં થેલી આપી જાય લોટની. તમને એમ થાય કેટલું થયેલું છે, આમ કરો એટલે લોટ તમારા ઘરમાં. કેટલું થયેલું લાગ્યું? પણ એની સાથે જોડાયેલી આખી શ્રૃંખલા જેને આપણે ભૂલી જઈએ એને યાદ કરશે. રિટર્ન કરવાનું છે, બીજું કાંઈ રિટર્ન. તમે કાંઈ ખેડૂત સુધી પહોંચવાના નથી, તમે કઈ માર્કેટ સુધી પહોંચવાના નથી, તમે પેલા વૃક્ષ પાસે જઈને કે પેલા છોડ પાસે જઈને ઉભા રહેવાના નથી. કમસે કમ ધન્યવાદ તો આપજો, કમસે કમ એના પ્રત્યે કૃતજ્ઞતા તો વ્યક્ત કરજો. દરેક પાસેથી લો છો ભાઈ. આ તમારા આંગણે આવીને આ રસ્તો વાળી જનારો પણ તમને કંઈક આપી જાય, તમારા ઘરમાં કામ કરનારો પણ તમને આપી જાય. બધાની સહાય છે માટે આપણું જીવન છે.
તો એ બધાયના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ લાવજો. તમારી દ્રષ્ટિ બદલજો, તમારા સંબંધો બદલજો, તો જ તમારા જીવનને તમે ઉત્તમ રીતે જીવી શકશો, શાંતિથી જીવી શકશો, જીવનને માણી શકશો. અત્યારે તો તમે પદાર્થો માણો છો, તમે ટીવી માણો છો, તમે ફ્રીજ માણો છો, તમે મોબાઈલ માણો છો, તમે કપડાં માણો છો, તમે જૂતાને આ બધું માણો છો, તમે મકાન માણો છો, તમે જીવન માણતા જ નથી. જીવન માણતા તમને આવડતું જ નથી. સાચું કહો, તમે જીવનનો આનંદ ક્યારે માણ્યો? તમે જીવનનો આનંદ ક્યારે અનુભવ્યો? હું મારા જીવનથી ખુશ છું એવું ખરું? તમે જીવનથી ખુશ નથી. તમે કશીક વસ્તુથી ખુશ છો, કોઈક વ્યક્તિથી ખુશ છો, કોઈક ઈચ્છાથી ખુશ છો. કંઈક ને કંઈક છે જે તમારી ખુશીનું નિમિત્ત છે, અને કશું જ કાયમી નથી. કાયમી સુખ, કાયમી આનંદ જો કોઈનો હોય તો તમારા જીવનનો. જીવનનો આનંદ માણતા આવી ગયો ને, સૃષ્ટિમાં તમારે ક્યાંય હાથ લંબાવવા જવું નહીં પડે, ક્યાંય દીનતા નહીં લાવવી પડે, ક્યાંય આમ નીચું જોઈને ચાલવું નહીં પડે. જીવનનો આનંદ માણીએ છીએ. પદાર્થ ઓછા છે, ખાવાનું સામાન્ય છે, પહેરવાનું સામાન્ય છે, ઘર રહેવાનું સામાન્ય છે, પણ જીવન ઉત્તમ છે. જીવન એનું માપદંડ, એની ઓળખાણ ક્યારેય પૈસા હોતી નથી. જીવનની ઓળખાણ ગુણો છે, જીવનની ઓળખાણ ઉત્તમતા છે, જીવનની ઓળખાણ સદાચાર છે, જીવનની ઓળખાણ સદગુણો છે. પૈસા એ તો માત્ર તમારા વ્યવહારોની ઓળખાણ છે, જીવનની નહીં. તમારે જીવન માણવું છે તો આનાથી બહાર નીકળો. આ પૈસાની સૃષ્ટિ, આ મોહની સૃષ્ટિ, આ આસક્તિની સૃષ્ટિ, આ મારું તારું કરવાની સૃષ્ટિ, આમાંથી બહાર નહીં નીકળો તો તમે તમારા જીવનને માણી જ નહીં શકો, તમે એનો આનંદ મનાવી જ નહીં શકો, અને તમે નિષ્ફળ જશો. ભલે દુનિયામાં કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે તમે સફળ હશો, બિઝનેસમેન તરીકે તમે સફળ હશો, પણ માણસ તરીકે તમે નિષ્ફળ જશો. આ જીવનની સફળતા એમાં જ છે કે તમે મનુષ્ય તરીકે સફળ થઈને જાઓ. એમ કે નહીં માણસ હતો, ભલે એની પાસે કાંઈ નહોતું, પણ જ્યારે હોય ત્યારે હસતો રહેતો, જ્યારે હોય ત્યારે પરોપકાર કરતો હતો. તમારા ગુણ ગવાય, તમારું જીવન ગવાય, તમારા પૈસા નહીં. તો આ બધા જ સાધનો જ સમજવાના જ કે મારું જીવન ઉત્તમ બને, સરસ બને, સુંદર બને, એના માટે મારી દિશા કઈ હોવી જોઈએ, મારી દ્રષ્ટિ શું હોવી જોઈએ. એ દ્રષ્ટિ બદલશો આપોઆપ. બહુ મહેનત નહીં કરવી પડે, બસ દિશા બદલવાની છે, દ્રષ્ટિ બદલવાની છે, અને આપણું જીવન ઉત્તમ છે. ધન્યવાદ. હવે અંદર જ જવું.